દોસ્તો, હાલ તમે ફોન લઈને બેઠા છો, સાચું ને? ફોનની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો, એ પણ સાચી વાત છે. હવે હું એમ કહું કે આ જે ફોન છે એ ગાયબ થઈ જાય તો અચાનક જ પૃથ્વીના બધા જ ફોન ગાયબ થઈ જાય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું આ શું થયું. અથવા એમ માની લો કે તમે બાઇક સ્કૂટર ચલાવતા હશો, બેઠેલા હશો, સાયકલ ચલાવતા હશો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાર ચલાવતા હશો. આ બધા જ વાહનો એક સાથે એક જ ઝાટકે ગાયબ થઈ જાય તો શું થાય? આ શું થયું? એલિયનોએ અટેક કર્યો કે શું? આપણે આપણી જિંદગી કેવી રીતે જીવી શકીએ, વિચાર્યું છે કદી? મિત્રો, આ બધી જે વસ્તુ છે એ સંસાધનો છે, બરાબર? કુદરતની અંદરથી કોઈ વસ્તુ મળી હોય અને માણસોએ એના મગજ વાપરીને એનો કંઈક ઉપયોગ કર્યો હોય, બરાબર? એ બધી વસ્તુને સંસાધન કહેવાય. એ સંસાધનો પૃથ્વી ઉપર છે એટલે અત્યારે આપણે એકદમ મજાથી બિંદાસ એટેસ્ટની લાઈફ જીવીએ છીએ. પણ જો બધા ગાયબ થઈ જાય તો શું થાય? તો આપણી જિંદગી એ ઝંડ થઈ જાય, બરાબર? તો આ સંસાધનો વિશે આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 3 છે કુદરતી સંસાધનો, એની અંદર આપણે ભણવાનું છે, સમજવાનું છે. તો ચાલો મિત્રો, આજે સંસાધનો વિશે જાણીએ અને અનુભવીએ કે જો આ ના હોય તો આપણું શું થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણ 3 કુદરતી સંસાધનો. હવે સૌથી પહેલા પ્રશ્ન છે કે ભાઈ આ સંસાધન કોને કહેવાય? સંસાધન એટલે શું? તો એની વ્યાખ્યા એકદમ સહેલી વ્યાખ્યા, આટલી સિમ્પલ વ્યાખ્યા તમને ટેક્સ્ટ બુકમાં પણ નહીં મળે. તો જોઈ લો, સંસાધન એટલે શું? તો કુદરતની જે વસ્તુ પર માનવી આધાર રાખે છે, કુદરતની જે વસ્તુ પર માનવી આધાર રાખે છે, જેનાથી તેની જરૂરિયાતો પૂરી થાય છે અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય છે, તેને સંસાધન કહેવાય છે. સમજો, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, બહુ ભારે શબ્દો યાદ રાખવાની પણ જરૂર નથી. જુઓ કે ભાઈ કોઈ વસ્તુ હોય, કુદરતી વસ્તુ હોય, બરાબર? માણસો એના ઉપર આધાર રાખે, કુદરતી વસ્તુ ઉપર આધાર રાખે, બરાબર? આપણે જન્મીએ છીએ તો સાથે કંઈ લઈને આવીએ છીએ, અહીંયા પૃથ્વી ઉપરથી જ બીજી કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર? એટલે કુદરતી વસ્તુ હોય જેના પર માણસો આધાર રાખે, બરાબર? પછી જેનાથી તેની જરૂરિયાતો પૂરી થાય, આપણી ઘણી બધી જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો એનાથી પૂરી થાય, બરાબર? અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક ક્ષમતા હોવી જોઈએ અને બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ. તો એ જે વસ્તુ છે એને સંસાધન કહેવાય. 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલું કે ભાઈ એ કોઈ કુદરતી વસ્તુ હોય, બરાબર? એટલે એનો ઉપયોગ કરીને પછી આપણે બીજું કંઈ બનાવી શકીએ, પણ શરૂઆતમાં તો એક કુદરતી વસ્તુ હોય અને એ કુદરતી વસ્તુ ઉપર માણસ આધાર રાખતો હોય, એની જરૂરિયાતો સંતોષતો હોય, બરાબર? અને એ જે વસ્તુ છે એનો ઉપયોગ કરવા માટે શારીરિક ક્ષમતા હોવી જોઈએ અને બુદ્ધિક ક્ષમતા હોવી જોઈએ, બરાબર? તો એ જે વસ્તુ છે એને સંસાધન કહેવાય, બરાબર? તો આ સંસાધન હતું, બરાબર? આપણી આજુબાજુ પૃથ્વી ઉપર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે માણસ એના ઉપર આધાર રાખે છે, એનો ઉપયોગ કરે છે, બરાબર? શારીરિક અને માનસિક રીતે બધી રીતે ઉપયોગ કરે છે, બરાબર? તો આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે એ બધા સંસાધનો છે, બરાબર? અને એ સંસાધનો જેટલા જો કુદરતી હોય, એકદમ કુદરતી હોય, તો એને કુદરતી સંસાધનો કહેવાય. અને એમાંથી પછી માણસે કંઈ ટ્રાન્સફર કરીને અલગ વસ્તુ બનાવી દીધી હોય તો એને કૃત્રિમ સંસાધન કહેવાય, બરાબર? પણ એ બની હશે કુદરતમાંથી. કૃત્રિમ સંસાધનો પણ માણસ બનાવી શકે, પણ ઉપયોગ કરવા માટે એ કુદરતી સંસાધનોનો જ ઉપયોગ કરે છે, બરાબર? તો જુઓ કે કુદરતની અંદર તત્વો રહેલા હોય, બરાબર? કુદરતની અંદર ઘણા તત્વો રહેલા છે, બરાબર? અને માનવી જોડે શું છે? મગજ છે, એનું જ્ઞાન છે, બરાબર? માણસ જોડે વિશિષ્ટ બુદ્ધિ છે. એટલે કુદરતી વસ્તુ અને માણસની બુદ્ધિ એ બંને કમ્બાઈન થઈ જાય એટલે માણસ કંઈક નવી વસ્તુ બનાવે, બરાબર? એટલે એનો ઉપયોગ કરે એટલે એ જે વસ્તુ છે એ સંસાધન થાય, બરાબર? જેમ કે અહીં પથ્થર છે, બરાબર? એક પથ્થર જ છે, પણ માણસ એની મગજથી બુદ્ધિ વાપરીને એને ઘસીને હીરો બનાવી દે,
બરાબર. તો જે વસ્તુ હતી એ સંસાધન થઈ કહેવાય. જે પથ્થર હતો સંસાધન હતો, એનો ઉપયોગ કરીને પછી એનો હીરો બનાવી દીધો. બરાબર. તો કુદરત, માણસ અને સંસ્કૃતિ એ ત્રણની અહીંયા પરસ્પર ક્રિયા થાય છે. બરાબર. એટલે માણસ પોતાની મગજ બુદ્ધિ વડે જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને એને સંસાધન બનાવી દે છે. બરાબર. કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાય. બરાબર. માનવની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય એટલે એ સંસાધન બની જાય. કોઈ પણ કુદરતી વસ્તુ હોય માણસ એને વાપરે એટલે એને સંસાધન કહેવાય. બરાબર. જેમ કે માટી, જમીન, ખેડૂત છે તે ખેતી કરવા માટે એનો ઉપયોગ કરશે તો એ શું છે? સંસાધન છે. બરાબર. એવી ઘણી બધી વસ્તુઓ પૃથ્વી પર છે જેનો માણસ ઉપયોગ કરે છે. આમ તો બધી જ વસ્તુનો ઉપયોગ કરે છે. કાળા માથાનો માનવી એને પૃથ્વી પર કોઈ વસ્તુ એવી બાકી રાખી નથી કે જેનો ઉપયોગ ના કરે. એટલે આપણી આજુબાજુ અસંખ્ય અનંત બધી વસ્તુઓ છે એ બધી સંસાધન છે, કુદરતી સંસાધન છે. બરાબર. હવે ખાસ બાબત યાદ રાખજો કે કુદરતના હજારો તત્વો ત્યારે જ સંસાધન બને છે જ્યારે માનવી પોતાના જ્ઞાન કૌશલનો તેનો ઉપયોગ કરે. બરાબર. જેમ કે પૃથ્વી ઉપર પણ માટી છે, પથ્થર છે, કાંકરા છે, પહાડો છે, બધું છે. એટલે માણસ એનો ઉપયોગ કરે છે, પૃથ્વી ઉપર છે. પણ આ બધી વસ્તુ મંગળ ગ્રહ ઉપર પણ છે. મંગળ ગ્રહ ઉપર પણ માટી છે, કાંકરા છે, પહાડો જેવું બધું છે. પણ એ મંગળ ગ્રહ ઉપર સંસાધન ના કહેવાય. કેમ? કારણ કે મંગળ ગ્રહ પર માનવી છે નહીં. બરાબર. પૃથ્વી ઉપર માનવી છે એટલે સંસાધન કોને કહેવાય? વસ્તુ તો છે પણ મનુષ્ય એના મગજથી એનો ઉપયોગ પણ કરવો પડે તો સંસાધન કહેવાય. તો આ મેઇન વસ્તુ છે. ભાઈ કુદરતની અંદર તો ઘણી બધી વસ્તુ છે. બરાબર. ઘણી બધી વસ્તુ છે પણ માનવી પોતાના મગજથી, જ્ઞાનથી એનો ઉપયોગ કરે તો એને સંસાધન કહેવાય. બીજું ઉદાહરણ લઈએ આપણે. જેમ કે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજ સંસાધનો. બરાબર. એટલે પ્રાચીન કાળની અંદર જે ખનિજો હતી એ હતી પણ એ સંસાધન ન હતા. કેમ? કારણ કે પ્રાચીન કાળ હતો. આપણે બધા માણસો એટલે હું તો નહોતો, તમે નહોતા, એટલે આપણે તો નહોતા. પણ જે લોકો હતા એ આદિમાનવ હતા. આદિમાનવ હતા એ આદિમાનવ શું કરતા હતા? નીચે શું પહેરે? પત્તા વીંટાળી દે. ઉપર તો કંઈ પહેરતા જ નતા. બરાબર. ઉપર ખુલ્લું રાખતા હતા. નીચે કંઈ દેખાય નહીં એટલા માટે એ પત્તા વીંટાળી દેતા હતા. બરાબર. હવે એ લોકોને મેઇન વસ્તુ શું જોવે? ભાઈ ખાવાનું જોવે. શિકાર કરીને ખાય, સસલું મારીને ખાય, હરણ મારીને ખાય. બરાબર. એ મારીને ખાતા હતા. ખેતી એ નતા કરતા એ વખતે તો. બરાબર. તો હવે આદિમાનવ સમયથી આ જે ખનિજ છે, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ બધું જમીનમાં હતું પણ એ સંસાધન ના કહેવાય. કારણ કે માણસ એ વખતે એનો ઉપયોગ નહોતો કરતો. આદિમાનવ હતો બસ એને તો શિકાર કરો અને ખાઓ. બરાબર. પણ અત્યારે આધુનિક સમયની અંદર આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ, ડીઝલનો ઉપયોગ કરીએ, કેરોસીન, બરાબર, ઘણી બધી પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ વસ્તુ જે વર્ષોથી હતી એ પહેલાં સંસાધન નથી કહેવાતી પણ હાલ હવે એને સંસાધન કહેવાય છે. બરાબર. એટલે પ્રાચીન સમયની અંદર જમીનની અંદર જે દટાયેલ ખનિજ હતું એ પહેલાં સંસાધન નહોતું પણ અત્યારે સંસાધન કહેવાય છે. બરાબર. કારણ કે માણસે પછી એનો ઉપયોગ કર્યો, ખોદીને બહાર કાઢ્યું. બરાબર. અને પછી તમને ખબર જ છે કે ભાઈ ઈરાનમાંથી પેટ્રોલિયમ ખોદીને કાઢવામાં આવે છે. અને પછી ઈરાનવાળાને અને ઇઝરાયલવાળાને યુદ્ધ થઈ ગયું. એમાં આપણી લેવાઈ ગઈ કે ભાઈ તમારા યુદ્ધની અંદર અમારા ઇન્ડિયાવાળાને શું હતો? આપણે ઇન્ડિયામાં પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા અને એલપીજી કનેક્શન ગેસના ભાવે વધી ગયા. અત્યારે પેલા બે દેશ યુદ્ધ કરે અને આપણી પથારી ફેરવાઈ જાય. બરાબર. એટલે આપણે ઇન્ડિયાની અંદર તેલના કૂવા ખોદો ભાઈ. બરાબર. તમે હવે આગળ અભ્યાસ કરીને ભાઈ રિસર્ચ કરો અને ઇન્ડિયાની અંદર તેલના કૂવા ખોદો, નહીં તો ભાઈ કંઈ ના હોય તો બીજું નવું ફ્યુલ બનાવો, નવું બળતણ કંઈ બનાવો, નવી શોધ કરો. બરાબર. પણ કંઈ કરો. બરાબર. તમારી જવાબદારી. ચલો જો હવે આગળ મુખ્ય ગુણધર્મોની વાત કરી લઈએ. તો જો આ સંસાધનોની અંદર પહેલી વસ્તુ કે એની ઉપયોગિતા. જે વસ્તુ છે એ પથરાની જેમ પડી ના રહેવી જોઈએ, એનો ઉપયોગ થવો જોઈએ. પથરો છે એનો પણ ઉપયોગ થાય, કોઈનું ભોળું ફોડવું હોય તો પણ એવું કરતા નહીં. તો પહેલું ઉપયોગિતા, જે વસ્તુ છે એનો ઉપયોગ થવો જોઈએ. બીજું કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. આ બે વસ્તુ હોવી જોઈએ.
બરાબર. તો આ બંને ગુણધર્મો એની અંદર હોય તો સંસાધન કહેવાય. જે વાત કરીએ એમ સંસાધન એટલે શું, તો એનો ઉપયોગ થવો જોઈએ, માણસ કરી શકે અને એની અંદર કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. આ બે ગુણધર્મો હોવા જોઈએ. અને કોના દ્વારા બને છે, તો મેઇન વસ્તુ છે કે ભાઈ કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણ વસ્તુનો સમન્વય થાય એટલે સંસાધન બને છે. બરાબર. કુદરત એટલે કુદરતમાંથી વસ્તુ હોવી જોઈએ, માણસ એટલે માણસ એની મગજ વાપરશે, અને સંસ્કૃતિનું શું કામ છે અહીંયા, તો સંસ્કૃતિ કેમ અહીંયા એડ થાય છે, કારણ કે સંસ્કૃતિના આધારે જ એક માણસ બીજા માણસને એક જ્ઞાન આપે અને પછી એનો ઉપયોગ બધે ફેલાય. બરાબર. એટલા માટે સંસ્કૃતિ પણ આવી જાય છે. તો આ હતા સંસાધનો. ખ્યાલ આવ્યો તમને? ના ખ્યાલ આવ્યો તો એક બીજું ઉદાહરણ લઉં. સિમ્પલ વસ્તુ કે ભાઈ અત્યારે તમે ફોન જોઈ રહ્યા છો, બરાબર. તમારામાંથી ઘણા બધા ઇન્સ્ટાગ્રામના રીલ ફેરવતા હશે, બરાબર. હવે તમારા પપ્પાએ તમને આ ફોન લઈ આવ્યો હોય કે લે બેટા તું આ યુટ્યુબની અંદર સાયન્સ ટીવી ગુજરાતીવાળા તરુણ સરના વિડીયો જુએ છે, એટલે આ યુટ્યુબની અંદર જુએ છે, એટલે તો લે આ ફોન વાપર, એટલે ઓનલાઈન થોડુંક ભણ શીખ કંઈક. બરાબર. એટલા માટે તમને ફોન લઈ આવ્યો છે. બરાબર. એ તમારા માટે સંસાધન છે. બરાબર. તમે સંસાધનનો ઉપયોગ કરો છો, પણ ભાઈ તમે એ ફોન લઈને ઇન્સ્ટાગ્રામના રીલ જુઓ, હા ડાન્સ કરે, એ ઇન્સ્ટાગ્રામ રીલ જુઓ, પછી તમારા બાપા જોઈ જાય કે ભાઈ આ યુટ્યુબના વિડીયો જોયા વગર ઇન્સ્ટાગ્રામના રીલ સ્ક્રોલ કરી જાય છે, જુદા જુદા ડાન્સો જોઈ જાય છે, એટલે પછી તમારા પપ્પા બરાબર દેવાવાળી કરે, ડીશ ડીશ ડીશ. એને શું કહેવાય? એને સંસાધન ઉપર આપત્તિ આવી કહેવાય. બરાબર. હવે ખ્યાલ આવ્યો કે કોઈ વસ્તુ હોય એનો ઉપયોગ તમે કરો છો એને સંસાધન કહેવાય, અને તમારા પપ્પા એને ધોવે તમે તો એને આપત્તિ કહેવાય. બરાબર. અને હમણાં વાત કરી એમ પેલું ઉદાહરણ, આ ઉદાહરણ ના લગતા ઇન્સ્ટાગ્રામ વાળું, પાછું પેલું ઉદાહરણ લખજો, આદિમાનવ વાળાના જમાનામાં, કે ભાઈ આદિમાનવ જમાનાની અંદર પણ ખનિજ તેલ જમીનમાં હતું પણ એ સંસાધન નહોતું કહેવાતું. હવે એ હજારો વર્ષોથી જમીનને દટાયેલું હતું. આ સોનું છે, ચાંદી છે, બરાબર, એ જમીનમાં હતું. આ ખનિજ તેલ છે, એ જમીનમાં હતું, પણ એ આદિમાનવોને ખબર નથી. બરાબર. અને ખબર પડી ગયું હોત તો એ આમ પેલો ભાલો લઈને હરણની પાછળ પડતા હોય, તીરકામ ઠાલને હરણની પાછળ શિકાર કરવા પડતા હોય, એ પડોત ના પડોત, એ સ્પ્લેન્ડર બાઇક લઈને હરણની પાછળ જત નહીં? એવું થાત? એવું ના થાત, કારણ કે એ વખતે આદિમાનવ જમાનાના જે માણસો હતા એમનો બુદ્ધિનો એટલો વિકાસ નહોતો થયેલો. બરાબર. એટલી શોધો પણ નથી થયેલી. બરાબર. પણ એ સંસાધન ત્યારે નહોતા કહેવાતા, પણ અત્યારે કહેવાય છે. ઓકે, ચલો મિત્રો હવે જોઈએ સંસાધનોનો ઉપયોગ. સંસાધનો હોય તો એને વાપરવા તો પડે. તો જુઓ કે માનવ જીવનની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. ઘણી બધી એવી વસ્તુઓ જે આપણે ડાયરેક્ટ કુદરતી ઉપયોગ કરીએ, જેમ કે ઓક્સિજન, કુદરતી વસ્તુ છે અને આપણા માટે સંસાધન છે જીવવા માટેનું. બરાબર. એ કુદરતી ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, પણ ઘણી બધી એવી વસ્તુ છે ડાયરેક્ટ ઉપયોગ નહીં કરતા, એમાંથી કંઈક બનાવીએ, એને પરોક્ષ ઉપયોગ કહેવાય. બરાબર. જુઓ તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરો છો, ખાઓ છો. બરાબર. એટલે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, ઘણી બધી વસ્તુઓનો જે કાચા માલ સામાનનો સ્ત્રોત હોય એના તરીકે ઉપયોગ કરતા હોય, અને ઘણી વખત શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. હવે પહેલી વાત કરીએ આપણે ખોરાક તરીકે, તો કુદરતી ફળો હોય, બરાબર, ખેતીના પાક હોય, પાલતુ પ્રાણીઓનું ઘાસ હોય, પાલતુ પ્રાણીઓ માટે જે દૂધ હોય એ દૂધ, માંસ હોય, પછી જળાશયોની માછલીઓ હોય અને મધ હોય. આ બધી એવી વસ્તુઓ છે જેનો માણસ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર. એ કુદરતી સંસાધન છે. કેવું છે? કુદરતી. બરાબર. આ બધું માણસો કુદરતી ફળ હોય ખા, ખેતીના પાક હોય ખાય, જીવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ ખોરાકનો ઉપયોગ કરીએ છીએ આ બધી વસ્તુનો. એટલે જો પૂછાય તો બધા મુદ્દે તમારે લખી દેવાના એક એક લીટીની અંદર કે ભાઈ અમે આ ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, આ બધું ખાઈએ છીએ, આ નહીં ખાતા, પાલતુ પ્રાણીઓનું દૂધ ને માંસ ને જળાશયોની માછલી, મધ, આ બધી જે વસ્તુ આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કુદરતી સંસાધનનો. બીજું કાચા માલના સ્ત્રોત તરીકે. તો જુઓ કાચા માલના સ્ત્રોત તરીકે એટલે કેવી રીતે? તો ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ, જેમ કે જંગલોની પેદાશો,
ખેતીનો માલ હોય, પછી પશુઓનું ઊન, ચામડું હોય અને વિવિધ ખનિજો. બરાબર, આ બધી જે વસ્તુ છે, બરાબર, એ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એમાંથી કંઈક બનાવવાનું હોય આગળ. જેમ કે હું તમને વાત કરું તો જંગલની પેદાશોની અંદર લાકડું આવે. માની લો લાકડું આવે તો લાકડું છે એ કાચો માલ કહેવાય. એમાંથી આપણે ખુરશી બનાવી શકીએ, લાકડાની ખુરશી, ટેબલ, લાકડાની ઘણી બધી વસ્તુઓ બને. એટલે વસ્તુ બનાવવા માટે કાચા માલ તરીકે જંગલની પેદાશો વપરાય છે. બરાબર, આ ઉપરાંત ખેતીનો માલ હોય કોઈ, પછી પશુઓનું ઊન હોય. બરાબર, પશુઓ હોય પેલા ઘેટા બકરા, કોઈ વખત તમે જોયેલું હોય તો એ જેના વાળ હોય એના પર રૂમ હોય એનું ઊન કાઢવામાં આવે. એ પછી ઊનને પ્રોસેસ કરીને એમાંથી સ્વેટર ને બેટર બધું બનતું હોય છે. બરાબર, એટલે ઊન છે એ કાચા માલ તરીકે વપરાય. ચામડું છે, જે ઢોર મરી જાય, ગાય ભેંસો મરી જાય, એનું ચામડું કાઢવામાં આવે અને એમાંથી બેલ્ટ બનાવવામાં આવે, પર્સ બનાવવામાં આવે, વોલેટ બનાવવામાં આવે. બરાબર, તો એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો પણ એ કાચા માલ તરીકે છે. બરાબર, અને બીજી ઘણી બધી ખનિજો પણ છે. ચલો, અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. શક્તિ સંસાધન એટલે તો જુઓ કે ભાઈ એમાં પાછા બે પ્રકાર પડે, પરંપરાગત અને બિનપરંપરાગત. સાહેબ આ પરંપરાવાળી છે ને, પરંપરા એટલે જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બરાબર, આ બધી વસ્તુઓ આપણે ઘરોમાં પણ વાપરીએ છીએ, ઉદ્યોગોમાં પણ વાપરીએ છીએ. અને આ પરંપરાગત છે. પરંપરાગત એટલે આ નજીકના ભવિષ્યમાં પાછા ખૂટી પણ જવાના છે અને વર્ષોથી આપણે વાપરતા આવ્યા છીએ પરંપરા સ્વરૂપે. બરાબર, ખનિજ તેલ જ્યાંથી મળ્યું ત્યારથી આપણે એને પરંપરાગત વાપરીએ છીએ, રોજિંદા જીવનમાં પણ વાપરીએ છીએ. બરાબર, કોલસો હોય, પેટ્રોલિયમ એટલે એમાંથી મળે પેટ્રોલ, ડીઝલ એ બધું. બરાબર, કુદરતી વાયુ એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એલપીજી, સીએનજી. બરાબર, એ બધા કુદરતી વાયુનો ઉપયોગ કરીએ છીએ, એ પરંપરાગત છે. અને બિનપરંપરાગત એટલે જેનો આપણે ઉપયોગ નહોતા કરતા, હવે ધીમે ધીમે શરૂ કર્યો છે. જો બિનપરંપરાગત એટલે સૂર્યપ્રકાશ હોય, આ ઉપરાંત સમુદ્રના મોજા હોય, પવન હોય, પવન ચક્કી વડે પવનનો ઉપયોગ થાય. બરાબર, પછી ભરતી ઓટ આવે, કોઈ જળ ધોધું હોય. આ બધા વિશે તમે જાણો છો કે ભાઈ સૂર્યપ્રકાશ, આમ સોલર પેનલ વાપરતા હોય તો એમાંથી વીજળી બને, એ ઉપયોગ થઈ જાય. પવન ચક્કી મૂકેલી હોય, પવન ચક્કી પવનથી ફરે, એનાથી વીજળી ઉત્પન્ન થાય. તો આ બધા બિનપરંપરાગત સ્ત્રોત કહેવાશે. બરાબર, કહેવાનો મતલબ કે ભાઈ આપણે જે સંસાધન છે એનો આ ત્રીજો ઉપયોગ છે. બરાબર, કે એને શક્તિના સ્ત્રોત તરીકે લઈએ, શક્તિ એમાંથી મળે. શક્તિ એટલે એનર્જી. આ પછી આપણા મસલ બનાવવાની શક્તિની વાત નથી, કે ભાઈ શક્તિ એટલે એનર્જી. એટલે આપણે કોઈ સાધન ચલાવવું હોય, બરાબર, એટલે પેટ્રોલ ડીઝલ વાપરતા હોય તો સ્કૂટર ચાલે, બાઇક ચાલે, કાર ચાલે. બરાબર, આ ઉપરાંત ઘરના ટીવી, પંખા બધા ચલાવવું તો વીજળીની જરૂર પડે, એ આ બધામાંથી બને. એટલે ઉર્જાની જરૂર હોય તો આ રીતે બે પ્રકાર મેળવી શકાય. આ કુદરતી વસ્તુ છે. બરાબર, એટલે આ કુદરતી સંસાધનમાં આવશે. તો આ બધા કુદરતી સંસાધનો છે. બરાબર, કોઈનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, કોઈનો કાચા માલ તરીકે ઉપયોગ કરતા હોય. બરાબર, કાચા માલની અંદર આપણે વાત કરી કે ભાઈ જંગલની પેદાશો, જંગલની જે પેદાશો એમાંથી લાકડું મળે. બરાબર, હવે એ લાકડામાંથી ઘણી બધી વસ્તુ બને. જેમ કે તમે સ્કૂલમાં જાઓ, પાટલી પર બેઠા હોય, બરાબર, તો એ જે પાટલી છે એ લાકડાની બનેલી છે, એ કુદરતી સંસાધન છે. અને પછી સાહેબ તમને લેસન આપે, હોમવર્ક આપે, તમે ઘરે જાઓ, ના કરો અને ઇન્સ્ટાગ્રામના રીલ જોઈ જાઓ, બીજા દિવસે સાહેબ લેસન લાવો, હોમવર્ક ચેક કરાવો, ના કર્યું હોય અને એ જ લાકડામાંથી બનેલી પછી ફૂટપટ્ટી કે સ્કેલ વડે એ ધનાધન તમારા સાહેબ તમને ફટકારે, એને શું કહેવાય? તમે કહેશો સાહેબ એને સંસાધનનો દુરુપયોગ કહેવાય. સાચું નહીં? એને શું કહેવાય? એને સંસાધનનો દુરુપયોગ કહેવાય. ખ્યાલ આવ્યો? તમે લાકડું છે એનો ઉપયોગ પણ કરી શકો પાટલી પર બેસવા માટે, અને લેસન ના કર્યો તો તમારા સાહેબ એનો દુરુપયોગ પણ કરી શકે. એટલે કુદરતી સંસાધનનો ઉપયોગ પણ છે, દુરુપયોગ પણ છે. બરાબર, સાચવીને વાપરજો. ચલો, હવે સંસાધનના પ્રકાર જોઈએ. તો સંસાધનના જે પ્રકાર છે એ જુદા જુદા રીતે આપણે સમજવાના છે. તો પહેલું માલિકીના આધારે. આનું માલિક કોણ છે? હુ ઇઝ ધ ઓનર? તો માલિકીના આધારે તો પહેલું વ્યક્તિગત સંસાધન. બરાબર, અને બીજું છે રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. જો
એમાં સમજીએ વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કે? વ્યક્તિગત એટલે પર્સનલ. તો જુઓ, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, કોઈ એવું સંસાધન હોય કે જેના પર કોઈ એક વ્યક્તિ એનો માલિક હોય અથવા કોઈ પરિવાર એનો માલિક હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. જેમ કે જમીન, કોઈ જમીન હોય, પ્લોટ હોય, તમારા પપ્પાના નામે જમીન હોય તો તમે એના માલિક કહેવાય, એટલે તમારો પરિવાર એનો માલિક કહેવાય, તો એ વ્યક્તિગત સંસાધન કહેવાય. છે તો સંસાધન પણ એ વ્યક્તિગત સંસાધન કહેવાશે. બીજું રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. આપણા દેશની અંદર ઘણી બધી એવી વસ્તુ હોય જેને પબ્લિક પ્રોપર્ટી કહેવાય. એ આખા બધા દેશના બધા નાગરિકોની છે, બરાબર. એના ઉપર માલિક કોણ? તો એ દેશ કે પ્રદેશ એનો માલિક કહેવાય, બરાબર. દેશ એના રાષ્ટ્રીય સંસાધન કહેવાય, બરાબર. જેમ કે લશ્કર, બરાબર. લશ્કર છે, ઇન્ડિયાનું લશ્કર, ઇન્ડિયન આર્મી, તો એ ઇન્ડિયાની સંપત્તિમાં આવશે એટલે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય તો એ પણ રાષ્ટ્રીય સંસાધન કહેવાય, બરાબર. જે પછી જેમ કે બસો, બસોની અંદર આપણે મુલાકાત સરકારી બસોની વાત છે, જેમાં આપણે ટિકિટ લઈને બેસીએ છીએ, બરાબર. એ બસો છે એ સરકારની છે એટલે કે ભારત દેશની છે, તો પણ એ પણ રાષ્ટ્રીય સંસાધન કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો તમને? તો એ રાષ્ટ્રીય સંસાધન છે. પણ હવે તમારામાંથી કોઈ એમ કે સાહેબ આ બસ છે એ રાષ્ટ્રીય સંસાધન છે એટલે બધા લોકોની કહેવાય. બસ છે બધા લોકોની, દેશના બધા નાગરિકોનો એના પર હક છે, તો સાહેબ હું મારા ભાગની સીટ લઈને ઘેર જતો રહું તો ચાલે? તો ભાઈ જે રાષ્ટ્રીય સંસાધન હોય, બરાબર, જેમ કે બસો, ટ્રેન, તો એની માલિકી દેશની ખરી, પણ તમે એની સીટ ઉઠાવીને ઘરે ના લઈ જઈ શકો, બરાબર. ઘરે લઈ જશો તો પોલીસ આવશે અને દંડાવાળા એવી કરશે, બરાબર, કે તમને પછી બીજા રાષ્ટ્રીય સંસાધનનો ખ્યાલ આવી જશે. કયું રાષ્ટ્રીય સંસાધન? જેલ, પોલીસ કસ્ટડી, એ પણ રાષ્ટ્રીય સંસાધન કહેવાય, જેની અંદર તમને પૂરેપૂરો લાભ મળી શકે છે. એટલે એવા કામ કરવા નહીં, ઓકે. એવા પ્રશ્નો પણ કરવા નહીં કે સાહેબ સીટ ઉઠાવીને લઈ જઈએ ચાલે, ના ચાલે ભાઈ, કારણ કે ભારત દેશની અંદર ઘણા નીતિ નિયમો છે, એ નિયમો પ્રમાણે ચાલવું પડે આપણે. અને ત્રીજું સંસાધન છે વૈશ્વિક સંસાધન, બરાબર. આખા દેશનું નહીં, વિશ્વનું. જો સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક સંપત્તિ, આખા વિશ્વનો બધા લોકોનો અધિકાર હોય એના ઉપર, જે માનવ કલ્યાણમાં વપરાય છે, માનવ કલ્યાણમાં વપરાય એને વૈશ્વિક સંપત્તિ કહેવાય. ખ્યાલ આવે? જેમ કે દરિયો, પૃથ્વી, એ વૈશ્વિક કહેવાય, એનો બધા ઉપયોગ કરી શકે. પણ હા, હમણાં વાત કરીએ એમ કે સાહેબ પૃથ્વી તો બધાની કહેવાય એટલે હું જાપાનની અંદર જઈને પ્લોટ કોકનો લઈ લઉં ચાલે? તો ના ચાલે ભાઈ. વૈશ્વિક સંસાધન એટલે દરિયો છે, દરિયાની અંદર બધા દેશના સ્ટીમરો ફરતા હોય, બરાબર. પૃથ્વી છે એટલે બધા લોકો એને વાપરતા હોય, એટલે વૈશ્વિક સંસાધન છે. પણ એનું પછી આપણે પર્સનલ ના કરી શકીએ, ઓકે. ચલો હવે આગળ જોઈએ તો વિતરણના આધારે, માલિકીના આધારે આપણે જોઈ લીધું. હવે જોઈએ વિતરણ ક્ષેત્રના આધારે કઈ રીતે વિતરણ થયેલું છે, એટલે કે આનો મતલબ એનું પ્રમાણ કેટલું છે, વધારે છે કે ઓછું છે, જલ્દી સરળતાથી મળી જાય કે પછી ના મળે, એના આધારે. તો જુઓ, પહેલું છે સર્વસુલભ. સર્વસુલભ એટલે બધાને મળી રહે. આ સંસાધન એવા કે જે બધાને મળી રહે, બધી જગ્યાએ હાજર હોય, એને સર્વસુલભ કહેવાય. સુલભ એટલે એકદમ સરળતાથી, સર્વ એટલે બધા, સુલભ એટલે સરળતાથી મળી રહે. સર્વસુલભ સંસાધનો કે જે બધાને સરળતાથી મળી રહે. કયા સંસાધનો? જેમ કે ઓક્સિજન વાયુ છે, બધાને મળી રહે પૃથ્વી ઉપર. નાઇટ્રોજન વાયુ છે, બરાબર, એ બધાને મળી રહે પૃથ્વી ઉપરથી. તો આજે ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે, વાતાવરણના બધા વાયુ છે, બરાબર. પાણી છે, પાણી આમ તો એની અંદર જ આવશે, પણ થોડુંક બધી જગ્યાએ નહીં મળતું એટલે સર્વસુલભ ના કહીએ આપણે, એને ખાલી કહીશું આપણે સામાન્ય સુલભ. પાણીને સામાન્ય સુલભમાં રાખીશું. સર્વસુલભ એટલે બધાને સરળતાથી ઇઝીલી મળી રહે, જેમ કે ઓક્સિજન બધાને મળી રહે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ લેવો હોય તો એ પણ મળી લેવો હોય તો. ચલો પછી સામાન્ય સુલભ. સામાન્ય સુલભ એટલે મળી રહે પણ આના જેટલું નહીં, આના કરતાં ઓછું મળે, આને થોડુંક ઓછું, બરાબર. તો સામાન્ય સુલભ એટલે થોડુંક ઓછું મળે, પેલું આ સૌથી વધારે મળે, આ પણ વધારે મળે પણ આના કરતાં થોડુંક ઓછું, એટલે આ પણ વધારે છે. તો એમાં આવશે ભૂમિ, જમીન. જમીન બધાને મળી રહે પણ અમુકને ના પણ મળે. જળ, પાણી, પાણી પણ બધાને મળી રહે પણ અમુકને ના પણ મળે, બરાબર. અને ત્રીજું છે ગોચર, એટલે
ગાયો ચારવાની જમીન, એ બધી ગાયોને મળે અને ના પણ મળે, બરાબર. એટલે એને સામાન્ય સુલભ કહેવાય. એટલે થોડા ઘણા લોકોને બાકી રહી જાય, બાકી બધાને મળે. ત્રીજું છે વિરલ. વિરલ એટલે એકદમ વિરલ, એટલે બહુ વધારે વિરલ નહીં. વિરલ એટલે બહુ જ ઓછા પ્રમાણમાં એવું સંસાધન હોય કે જે વિરલ કહેવાય. એટલે ભાગ્યે લક બાય ચાન્સ કોઈ લકી માણસ હોય એને મળી જાય, બરાબર, તો એને વિરલ કહેવાય. જેમ કે યુરેનિયમ છે, બરાબર, એ પૃથ્વી પર ઓછું છે બહુ જ. પેટ્રોલિયમ છે ઓછું છે, કોલસો છે ઓછું છે, બરાબર. પછી સોનું છે એ ઓછું છે, એ વિરલ છે, સરળતાથી ના મળી રહે. આ જેટલો ઓક્સિજન મળે આમાંથી એટલો આ સોનું મળી રહે તો કેટલું મજા આવે, હે, આપણે બધા કરોડપતિ થઈ જઈએ. એટલે આ સોનું છે, યુરેનિયમ છે, એ એટલું બધું ના મળે, એટલે એને વિરલ કહેવાય. આ સંસાધન વિરલ કહેવાય, બહુ ઓછું મળે. વધારે મળતું હોય સોનું, ચાંદી, યુરેનિયમ બધે મળતું હોય તો બધા કરોડપતિ થઈ જાય, નહીં? તેમ તો બધે કાંકરા મળે છે, પથરા મળે છે, એને કેમ વેચીને આપણે કરોડપતિ થતા ને? જો વસ્તુ વધારે મળે ને તો એની કિંમત ઘટી જાય પછી, એટલે, બરાબર. તો એ વિરલ સંસાધન છે. અને પછી એકલ સંસાધન. એકલ ભાગ્યે જ કોઈક જગ્યાએ હોય, બરાબર, એને વિરલ સંસાધન કહેવાય. દુનિયાના કોઈક ખૂણામાં કોઈ એક જગ્યા હોય જ્યાં વસ્તુ મળે, એને કહેવાય એકલ સંસાધન. ઉદાહરણ આપું, જેમ કે આ ગ્રીનલેન્ડની અંદર, ગ્રીનલેન્ડ જે દેશ છે એની અંદર એક વસ્તુ મળે છે, બરાબર, એનું નામ છે ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ ખનિજ છે, બરાબર. એ એટલી દુર્લભ છે કે ગ્રીનલેન્ડની અંદર જ મળે, બીજી કોઈ જગ્યાએ મળતી નથી, બરાબર. તો એને કહેવાય એકલ સંસાધન. આને સમજવું હોય તો તમને એક બીજું ઉદાહરણ આપું. તમે લગ્નમાં જતા હશો, બરાબર, લગ્નમાં જાઓ, બરાબર, અને ઘણી બધી છોકરીઓ હોય, એમાંથી તમને કોઈ એક ગમી જાય, બરાબર. બધી ના ગમે આપણને, કોઈ એક ગમી જાય, બરાબર, પણ એ એટલી દુર્લભ વસ્તુ છે કે ભાઈ તમારા નસીબમાં નથી, એ એકલ સંસાધનમાં આવશે, બરાબર. એ એક જ ગમે તો એ એકલ સંસાધનમાં આવશે એવી વસ્તુ. એટલે આખા ગામની છોકરીઓ ત્યાં હોય, પણ એક જ એવી હોય દુર્લભ, વિશિષ્ટ, બરાબર, જે આપણને ગમી જાય, બરાબર, તો એ એકલ સંસાધનમાં આવશે. આ જે ક્રાયોલાઇટ છે એ પણ એવી છે, એ પણ નખરા કરે. એક જ આખી દુનિયાની અંદર ખાલી ગ્રીનલેન્ડ જ છે, એને જ મળે, એટલે એના દેશમાં જ મળે છે આ ક્રાયોલાઇટ. આને કહેવાય એકલ સંસાધન. તો આ બધા જે સંસાધનો છે એની વાત કરી કે ભાઈ કોણ વધારે મળે, કોણ ઓછું મળે. તો શબ્દો યાદ રાખજો ખાસ, બહુ હાર્ડ છે નહીં. પહેલું છે કયું વાત કરીએ કે ભાઈ સર્વ સુલભ, બરાબર, બધાને મળી જાય. પછી સામાન્ય સુલભ, એટલે મળે બધાને પણ કોઈક બાકી રહી જાય, બિચારું કમનસીબ વાળું હોય. પછી વિરલ, એટલે થોડુંક મોંઘાવાળું, જલ્દી ના મળે. અને એકલ, કોઈને ના મળે, એક જ માણસ લકી હોય એને જ મળે. ઓકે, તો આ હતા કુદરતી સંસાધનો, અને વાત કરીએ આપણે કે ભાઈ ક્યાં કેટલું મળે. હવે ત્રીજું જોઈએ, પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનો ત્રીજી રીતનો પ્રકાર કે સંસાધનોને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય. તો પ્રાપ્યતાના આધારે તો મુખ્ય બે પ્રકાર છે. એક નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. શબ્દ થોડા મગજમાં ફિટ કરી લેજો. નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. હવે એની અંદર આ નવીનીકરણીય છે, બરાબર, એ એવા સંસાધનો છે જે કુદરતની અંદર મળી આવે છે અને કદી મોટા ભાગે ખાલી થવાના નથી, ખૂટવાના નથી, અને એ પોતાની મેળે જ ચોક્કસ સમયની અંદર, પોતાની મેળે ચોક્કસ સમયની અંદર વપરાશી હિસ્સાઓની પૂર્તિ કરે છે. એટલે કહેવાનો મતલબ આ શું વાક્ય કહે છે? આ એમ કહે છે કે ભાઈ આ વપરાય અને પાછા આવી જાય, બરાબર. જેમ કે સૂર્ય છે, સૂર્યનો તડકો એક દાડો વાપરો, બીજા દાડે તો આવી જ જવાનો, એટલે એ ખાલી થશે તરત, થોડા સમયગાળામાં એ બની પણ જશે, બરાબર. એટલે એને નવીનીકરણીય, નવા નવા બનતા જાય, બરાબર. તમે વાપરો, નવા નવા બનતા જાય, એને કહેવાય નવીનીકરણીય સંસાધનો, બરાબર. જંગલો હોય, પછી સૂર્યપ્રકાશ છે, અને વાત કરીએ એમ પશુ પક્ષીઓ છે, આ બધા નવીનીકરણીય કહેવાય. હવે તમે એમને કહે સાહેબ જંગલોને કાપી કાઢીએ તો, જો જંગલ આખું કાપી દો તો પછી ના બને જલ્દી, પણ જંગલોની અંદર એક વૃક્ષ કાપો,
બરાબર. પણ આજુબાજુ બીજા વૃક્ષો હોય એમાંથી એના જે બીજ પડે એમાંથી નવું વૃક્ષ બની શકે છે, એટલે એને થોડો ટાઈમ લાગે વધારે. બરાબર. પણ આમ તો જંગલો કાપવા ના જોઈએ હો ભાઈ, જંગલો કપાય નહીં, પણ એ નવીનીકરણની અંદર આવશે કે ભાઈ એક ઝાડ કપાય પણ એને જો બીજ પડ્યા હોય તો બીજું ઝાડ બને. એના ઝાડ બનતા પાછો ઘણો ટાઈમ લાગે. બરાબર. પણ એ નવીનીકરણીયમાં આવશે. પછી અનવીનીકરણીય, એ નવા નહીં બને, તમે ખાલી કર્યા તો પછી પત્યા. તો જો એની અંદર કેવું છે કે ભાઈ ખનિજ કોલસો હોય, પેટ્રોલિયમ હોય, કુદરતી વાયુ હોય, એ તમે એક વખત વાપરો, એનો હિસ્સો ખાલી દો તો એની પૂર્તિ નહીં થાય. બરાબર. એટલે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં એ જલ્દી બનતા પણ નથી, નજીકના ભવિષ્યમાં બનવા અશક્ય છે. જેમ અહીંયા વૃક્ષો તો ચલો ભાઈ એક કાપ્યું એની જગ્યાએ બીજ પડ્યા હશે તો 15 વર્ષ 20 વર્ષની અંદર એ નવા વૃક્ષ બની શકશે. પણ આ જે કોલસો છે, પેટ્રોલિયમ છે, 10-15 વર્ષની અંદર 50 વર્ષની અંદર ના બને ભાઈ. એ કોલસો પેટ્રોલિયમને બનતા લાખો વર્ષો લાગે, એટલે એ નવા બનતા નથી, એટલે એને અનવીનીકરણીય કહેવાય. આ નવું બને છે એને નવીનીકરણીય સંસાધન કહેવાય. બરાબર. તો આ કોના આધારે? પુનઃપ્રાપ્યતાના આધારે. પુનઃપ્રાપ્યતાના આધારે એટલે આ નવીનીકરણીય છે, નવા બનશે એટલે તમને પુનઃ પ્રાપ્ત થશે, પુનઃ મળશે, ફરીથી મળશે. પણ આ ફરીથી મળશે નહીં. બાઇકની અંદર પેટ્રોલ નાખ્યું, ફરીને પાછા આવ્યા, એ ફરીથી નહીં મળે, એ વપરાઈ ગયું. બરાબર. તમે ગમે તે પ્રોસેસ કરો એ ફરીથી નહીં મળે, એટલે એને અનવીનીકરણીય કહેવાય. એટલે જેમ કે પેટ્રોલ, આ પેટ્રોલ છે એ બાઇકમાં 100 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું, ગર્લફ્રેન્ડને પાછળ બેસાડી દીધી કે ચાલ ફરીને આવીએ, ફરવા ગયા, ગર્લફ્રેન્ડને ફરાવી દીધું, પાણીપુરી ખવડાવી દીધી, પાછા આવ્યા, 100 રૂપિયાનું પેટ્રોલ બળી ગયું. હવે એ 100 રૂપિયાનું જે પેટ્રોલ બળી ગયું છે ભાઈ, એ તમે સાયલેન્સરની અંદર મોઢું નાખીને ફૂંકશો, ખેંચવાનો કોશિશ કરશો, તોય એ પેટ્રોલનું એક ટીમ્પું પાછું આવશે નહીં. એને કહેવાય અનવીનીકરણીય સંસાધન. ખ્યાલ આવ્યો? એકવાર તમે વાપર્યા તો વાપર્યા, વપરાઈ ગયું તો ગયું. બરાબર. એ ફરીથી એનું ઉત્પાદન થશે નહીં. બરાબર. એ ખૂટી જશે ભવિષ્યમાં, એટલે અનવીનીકરણીય કહેવાશે. બરાબર. અને જો નવા બનશે, બરાબર, આ વૃક્ષો છે, સૂર્યપ્રકાશ છે, તો એ નવા બનશે તો એ નવીનીકરણીય કહેવાશે. તો આ હતા સંસાધનોના પ્રકાર. જુદી જુદી રીતે કેવી રીતે આ પ્રકારો પડે છે એની વાત કરી. ચલો હવે આગળ જોઈએ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. હવે આની અંદર આ વાત કરીએ કે ભાઈ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે. તો બસ સિમ્પલ જવાબ છે એનો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માણસ છે એને ધરાપો છે નહીં, આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ. માનવીની જરૂરિયાતો અનલિમિટેડ છે, એ ધરાતો જ નથી. માણસ છે એની બહુ જરૂરિયાતો છે, પણ કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે, ઓછા છે. બરાબર. માણસ ચાલો કે મારે તો આખી પૃથ્વી ખરીદી લેવી છે, એટલે પણ ભાઈ પૃથ્વી એક જ છે. બરાબર. એટલે મર્યાદિત છે, કુદરતી સંસાધનો મર્યાદિત છે, પણ માણસોને બધું લે જ કરવું છે, લાવો 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 લાવો. એના કારણે પછી આ સંસાધનો છે એનું આયોજન કરવું પડે, સંરક્ષણ કરવું પડે. બરાબર. આયોજન એટલે સંસાધનોનું આયોજન કરવું પડે કે ચલો ભાઈ આ રીતે વાપરવાનું છે, અને હવે આ તો ઊંધું ગાલીને વાપરે એટલે સંસાધનો પતી જાય. આ પેટ્રોલિયમ, કોલસો, એને ભાવ કેમ વધે છે? પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી અને ભાવ કેમ વધે છે? કારણ કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, વાપર જ કરે જશે, એટલે ખાલી થતું જશે, એના ભાવ વધતા જશે. એટલા માટે એના ભાવ વધતા જાય છે. બરાબર. એટલા માટે એનું આયોજન કરવું પડે અને સંરક્ષણ પણ કરવું પડે, બચાવવું પડે પેટ્રોલ. આ 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને એ ચાલ બેસી જાય, આપણે ફરીને આવીએ, આઈસ્ક્રીમ ખાઈને આવીએ, એવું ના કરાય. બરાબર. એટલા માટે આનું સંરક્ષણ જરૂરી છે. ચલો હવે જોઈએ સંરક્ષણ એટલે શું. રક્ષણ કરવાનું. તો જુઓ કે સંસાધનોનો આડેધડ દોહન કરવાના બદલે આપણે શું કરવાનું? એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અને તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ કરવાનો. એટલે જે સંસાધનો છે ભાઈ એનો આડેધડ વાપરવાનું નહીં, હમણાં વાત કરીએ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો. આમ વિવેકથી કે ચલો ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ લઈને બાઇક ઉપર આંટો મરાવવા લઈ જવું કે ના લઈ જવું વિચારવાનું. ના, પેટ્રોલનો વેસ્ટ થશે, નહીં લઈ જવાનું. એને વિવેકપૂર્ણ ઉપયોગ કહેવાય. ઓકે. તો જુઓ
સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે વિચારીને વાપરવું. બરાબર. જ્યારે કોઈ વૃક્ષ હોય કે કોઈ જીવના અસ્તિત્વ પર સંકટ હોય, બરાબર, ત્યારે આપણે જે વ્યવસ્થા ગોઠવેલી છે એનાથી એનું રક્ષણ થશે, એને આપણે સંરક્ષણ જ કહીએ છીએ. બરાબર. અને ભવિષ્યની પેઢીઓ માટે એ સંરક્ષણ જરૂરી છે અને આપણી ફરજ પણ છે. એનાથી જ જે સંસાધનો છે એની રક્ષા થશે. બરાબર. જેમ કે આ છે એક મસ્ત કુદરતી આપણું પર્યાવરણ છે. જો આપણે આ સંસાધનોનો બરાબર વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો પછી આ વૃક્ષો આ લોકો કાપી કાઢશે, પૃથ્વી ઉપર રહેવા લાયક નહીં રહે. બરાબર. તમે જુઓ છો કેટલા જંગલો કપાય છે, વિકાસના નામે એટલા બધા જંગલો કપાઈ રહ્યા છે અને તમે બધા ચૂપ છો, શાંત છો. આવનારા સમયની અંદર તમે તમારા બાળકોને, આવનારી પેઢીને કેવું ભારત આપશો એ તમારા હાથમાં છે. જાગી જાઓ, નહીં તો આ બધા વૃક્ષો કપાઈ જશે અને ભવિષ્યની અંદર ઓક્સિજનના બાટલા લઈને રસ્તા ઉપર ફરવું પડશે, આ માસ્ક લગાવીને. કોરોના આવ્યો ત્યારે માસ્ક લગાવીને ફરતા હતા, હવે માસ્કની સાથે ઓક્સિજનનો બાટલો પણ લગાવવો પડશે. એટલે આ સંસાધનોને તમે બચાવી લો, નહીં તો આવનારા સમયમાં તમારા સંતાનો આ સંસાધનોનો ઉપયોગ નહીં કરી શકે. ઓકે, ચલો હવે સંરક્ષણના 7 મુદ્દા તમારે પરીક્ષામાં પૂછાય તો લખવાના નહીં, યાદ રાખવાના છે. 7માંથી 5 લખશો તો વાંધો નહીં. જો સંરક્ષણ કેવી રીતે કરવું, બરાબર, તો એને 7 મુખ્ય મુદ્દા છે. પહેલી વસ્તુ, માહિતી મેળવવી. માહિતી મેળવવી, ડેટા કલેક્શન કરવાનું કે ભાઈ કઈ વસ્તુને સંરક્ષણની જરૂર છે, કેટલી જરૂર છે, કેવી તેને નુકસાન થયું છે, એ બધી માહિતી મેળવવાની. બરાબર. કે કોઈ સ્ત્રોત હોય, કોઈ સંસાધન હોય, એનું કેવું વપરાયું છે, એ કેટલું ઉપલબ્ધ છે, બરાબર, ક્યાં સુધી ઉપલબ્ધ રહેશે, ક્યાં સુધી મળતું રહેશે, બધી માહિતી મેળવવાની. કોઈ પણ સંસાધનનું સંરક્ષણ કરવું હોય તો પહેલી વસ્તુ છે માહિતી મેળવવી પડે. બરાબર. કે ભાઈ શું છે શું નહીં, એમ ના સંરક્ષણ થાય. બીજું, વૈજ્ઞાનિક દોહન. વૈજ્ઞાનિક દોહન એટલે શું? તો એ જે સંસાધન છે એનો મર્યાદિત ઉપયોગ કરવાનો, અનવીનીકરણ સંસાધન હોય તો આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપયોગ કરવાનો. બરાબર. અને જરૂર હોય તો જ ઉપયોગ કરવાનો, નહીં તો ભાઈ હમણાં વાત કરીએ બાઇક લઈને ચલો આંટો મારે નાહીએ, ના, એ ના ચાલે. ઓકે. ત્રીજું, માત્રા વધારવી. તમારે વિચારવાનું કે ભાઈ કોઈ સંસાધન છે એની આપણે માત્રા વધારી શકીએ છીએ કે નહીં. બરાબર. જેમ કે પેટ્રોલ છે, પેટ્રોલની તો આપણે માત્રા નહીં વધારી શકવાના, પણ સામે એવા કોઈ કુદરતી સ્ત્રોતો લાવો કે જેના અથવામાં વાપરી શકાય અથવા એની માત્રા આપણે વધારી શકીએ, ઉત્પાદન વધારી શકીએ. જેમ કે વીજળી બનાવવા, વીજળીનું આપણે ઉત્પાદન કરીએ છીએ પણ જુદી જુદી રીતો કરીએ છીએ. કોઈ પવનચક્કી વડે, સોલર પેનલ વડે, કોલસો બાળીને. બરાબર. એટલે એનાથી આપણે વીજળીનું ઉત્પાદન વધારી શકીએ. એટલે આપણે વિચારવું પડે કે એ જે સંસાધન છે એની માત્રા આપણે વધારી શકીએ છીએ કે નહીં. ઓકે. પછી તમારે યાદ રાખવાનું કે કરકસર. કોઈ પણ સંસાધનનો ઉપયોગ કરો એટલે કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો. બરાબર. જરૂર હોય તો અત્યારનો જે સમય છે, વર્તમાન સમયની અંદર સસ્તા સંસાધનોના આપણે વેડફીએ છીએ, એ વેડફવાનું નહીં, એ વેડફવાના બદલે એનો ભવિષ્યની અંદર કેટલો ઉપયોગ કરી શકાય એ પણ ધ્યાનમાં રાખવાનું. એટલે કરકસર કરવાની ટૂંકની અંદર. બરાબર. ચલો, બીજું છે વૈકલ્પિક સ્ત્રોત. તકનીકી વિકાસ દ્વારા આપણે એ જે વૈકલ્પિક સ્ત્રોત છે, એટલે એક સ્ત્રોત હોય એનો ઉપયોગ કરતો હોય, એનો બીજો કોઈ સ્ત્રોત આપણે શોધી શકીએ કે નહીં એ પણ વિચારવું પડે. જેમ કે આપણે ડીઝલ વાપરતા હતા, પછી એનો એક બીજો સોર્સ આવ્યો, બાયોડીઝલ વાપરીએ. બાયોડીઝલની પણ શોધ થઈ ગઈ પણ એનો ઉપયોગ હજુ એટલો થતો નથી. બરાબર. એને વૈકલ્પિક સ્ત્રોત કહેવાય. ભાઈ એક વસ્તુ વાપરીએ છીએ ઉર્જા માટે તો બીજો આપણે ઉપયોગ કરી શકાય એમ. ત્રીજું છે કાયદાકીય રક્ષણ. સરકારે પણ કાયદો ઘડવો જોઈએ, ઘડેલા તો હોય કાયદા, પણ તેમ છતાં એનું અમલીકરણ થતું નથી. તમે જુઓ, કોઈ પણ વ્યક્તિને ઈચ્છા થાય કે ભાઈ અહીંયા વૃક્ષ કાપવું છે, કાપી કાઢો. હમણાં જ નાસિકની અંદર એક 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી દેવામાં આવ્યું. બરાબર. પણ એવું પણ થતું હોય છે કે સિસ્ટમવાળા જ પછી વૃક્ષો કાપવા બેસે તો ક્યાં મેળ પડે. કાયદાનું ઉલ્લંઘન જ એ લોકો કરતા હોય છે ઘણા. ઓકે. તો એ સમજવું પડે. પછી જનજાગૃતિ લાવવાની. જેમ અત્યારે હું તમને જાગૃત કરી રહ્યો છું ને ભાઈ, કે ભાઈ તમે જાગી જાઓ, આવનારા ભવિષ્ય છે તમારી પેઢીને આંધે, એમ તમે જાગૃત થાઓ, તમારા મિત્રોને જાગૃત કરો, તમારા મમ્મી પપ્પાને જાગૃત કરો કે ભાઈ આ વપરાય, આટલું વપરાય, કરકસરપૂર્વક વપરાય, ધનાધન ખાલી કરવાનું નથી. બરાબર. એનાથી પ્રદૂષણ પણ થશે અને ભવિષ્યમાં આવનારી પેઢીને સંસાધનો મળશે નહીં. બરાબર. ખાલી થઈ જશે. માની લો કે તમે બધા જ અત્યારે પેટ્રોલ ખાલી કરી દો તો તમે મોટા થશો, તમારા લગ્ન થશે, તમારા વાઈફ આવશે,
તમારા છોકરા આવશે, તમારા છોકરા મોટા થશે, એના માટે પેટ્રોલ વધશે? નહીં વધે. તમારો છોકરો બાઇક લઈને પેટ્રોલ પંપ ઉપર જશે કે ભાઈ પેટ્રોલ આપજો, ત્યારે પેલો પેટ્રોલ વાળો છે, લે ભાઈ લીંબુ પાણી પી જલસા કરીને પાછો ઘેર જતો રહે, પેટ્રોલ છે નહીં. બરાબર. પછી અત્યારે તમે બધું પેટ્રોલ વાપરી દીધું અને એ રીતે પાણી પણ વાપરી દીધું, ચલો પાણી પણ ખાલી કરી દીધું. પછી તમારું બાળક મોટું થશે, નિશાળે જશે, એટલે કેવું જશે? હાલ તમે જાઓ છો ને શિયાળાની અંદર નાયા વગર, એ રીતે તમારું બાળક બિચારું રોજ નાયા વગર નિશાળમાં જવું પડશે. કે સાહેબ એ નાયા વગર આવ્યો તું, ખબર નહીં પડતી. બરાબર. એટલા માટે પાણી બચાવો, પેટ્રોલ બચાવો, બસ એ બે વસ્તુ નહીં, બધા સંસાધનોને બચાવો. ઓકે વિદ્યાર્થીઓનો ટોપિક જમીન નિર્માણ. જમીન કેવી રીતે બને છે એના વિશે માહિતી મેળવવાની છે, જેને ઉપયોગ કરીને આપણે પૃથ્વી પર જીવીએ છીએ. તો જુઓ, જમીન છે એ જમીન છે, એની અંદર શું હોય તો તમે જાણો છો કે ભાઈ આની અંદર ખડક હોય, કાંકરા હોય, માટી હોય, બરાબર. પછી વનસ્પતિઓ હોય, બધું ઘણી બધી વસ્તુ હોય, જૈવિક દ્રવ્યો હોય, ઘણી બધી વસ્તુઓ હોય. પણ આ જમીનની વ્યાખ્યા આપવી તો કેવી રીતે આપી શકાય? જુઓ કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, પૃથ્વીના પોપડો એટલે જે એનું ક્રસ્ટ છે, એની સૌથી ઉપરનું પડ કે ઉપરની સપાટી કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહે છે. સિમ્પલ. પૃથ્વીની સપાટીનું સૌથી ઉપરનું પડ કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે એને કહેવાય જમીન. એની અંદર શું હોય? એની અંદર ખનિજો હોય, ભેજ હોય, હ્યુમસ હોય, સેન્દ્રિય તત્વો હોય અને હવા, એ બધી જ વસ્તુ એની અંદર આવી જાય જમીનની અંદર. બરાબર. ભેજ હોય, માટી હોય, કાંકરા હોય, પછી જૈવિક દ્રવ્યો હોય, સેન્દ્રિય પદાર્થો હોય, ખનિજો હોય, ભેજ હોય, ઘણી બધી વસ્તુ જમીનમાં હોય. એ બધાનું મિશ્રણ છે. બરાબર. તો આ છે જમીન. બરાબર. વ્યાખ્યા યાદ રાખો કે સૌથી ઉપરનું પડ. હવે આ જમીન કેવી રીતે બને છે, જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો સિમ્પલ વસ્તુ છે. જોજો કે મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણથી મળતા બારીક ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી સેન્દ્રિય તત્વો ઉમેરાઈને જમીન બને છે. તો આ રીતના ખડક હોય. બરાબર. જે જમીન છે એ જમીનની અંદર પથ્થર હોય, ખડક હોય, એના ઉપર સૂર્યપ્રકાશ પડે, વર્ષોથી પડે એના ઉપર, એટલે તાટકી જાય, એના પર તિરાડો પડી જાય, પછી એનો ભૂક્કો થાય, તો એમાંથી પણ જમીન બને. આ ઉપરાંત આ જે પથ્થર હોય એના પર વરસાદ પડે, પાણી અડે, બરાબર, બીજો ભેજ અડે, તો પછી એના કારણે પણ જમીન બને. પણ આ બંનેના પ્રકાર અલગ અલગ હશે. આ અલગ પ્રકારની જમીન બનશે જેમાં સૂર્યપ્રકાશના કારણે પથ્થર તૂટ્યા હશે, અને આ પાણીના કારણે તૂટ્યા હશે તો એ અલગ પ્રકારની જમીન બનશે. બરાબર. ટૂંકમાં જે મૂળ ખડક હોય એ ઘસાય, ધોવાય, તૂટે, એનો ભૂક્કો થઈ જાય. બરાબર. એની અંદર બધી વનસ્પતિઓ હોય, મરેલા જીવડા, બધું ભેગું થાય એની અંદર અને સડે, તો એ પછી જમીન બને છે. અને જુદા જુદા જે જમીન હોય એની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થઈ છે, બરાબર, એના આધારે એ જમીનનો પ્રકાર જુદો જુદો હોય. આમ કહીએ તો એનો રંગ જુદો હોય, માટીનો રંગ અલગ હોય, તેની આબોહવા અલગ હોય. બરાબર. પછી એના જે માતૃ ખડક હોય એ અલગ હોય. પછી વાત કરીએ એમ એના કણની રચના અલગ હોય અને ફળદ્રુપતા પણ અલગ હોય. કઈ રીતે બની છે એના ઉપર બધું આધાર છે. આ બધા ગુણધર્મો એના અલગ અલગ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન બને છે, જમીનનું નિર્માણ થાય છે, એ 2 મિનિટની અંદર જેમ મેગી બની જાય છે એમ 2 મિનિટની અંદર નથી બનતું. આ જમીનને બનતા લાખો વર્ષો લાગે છે. બરાબર. જે પથ્થર હોય, મોટા પથ્થર હોય, એ કોઈ માણસ બિઝનેસમાં ધોવાઈ ગયો હોય એમ વરસાદમાં ધોવાઈ જાય. બરાબર. અથવા તો સૂરજ બાપા એને બરાબરનો તડકો આલીને ગરમ કરીને તોડી નાખે, તપાવી કાઢીને ભૂક્કો બોલાવી દે, ત્યારે તપી જાય, વરસાદમાં ભીના થઈ જાય, ત્યારે પછી એ પાવડર બની જાય ને, ત્યારે માંડ આ જમીન બને છે. પછી એની અંદર મરેલા જીવડા, જીવજંતુઓ, એનો મસાલો એની અંદર ભેગો થઈ જાય, ત્યારે આ જમીન તૈયાર થાય છે. આ 2 મિનિટની અંદર મેગી બની જાય એટલી ઇઝી પ્રક્રિયા નથી, એમાં પણ લાખો વર્ષો લાગે છે. બરાબર. એટલે જમીનને પણ સાચવવી જોઈએ. જમીનના જુદા જુદા પ્રકારો છે. હવે આ નકશો છે અને આ જમીનના પ્રકારો છે. બોર્ડની પરીક્ષાની અંદર, પહેલી પરીક્ષાની અંદર, બીજી પરીક્ષાની અંદર, જેટલી પણ પરીક્ષા લેશો, તમારા સ્કૂલની અંદર તમારા સાહેબ ટેસ્ટ લેશે, તો પણ આ નકશાની અંદર આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે. બરાબર. કે ભાઈ જમીન ક્યાં આવેલી છે એ નકશામાં દર્શાવો.
તો જોઈ લો કે પેલી કામપાળી જમીન, તો એના કલર પ્રમાણે અહીંયા બતાવેલી છે. જોઈ લો આ જે વિસ્તાર છે એમાં કામપાળી જમીન હોય. પછી લાલ જમીન જોઈ લો, એ અહીંયા વિસ્તારમાં હોય. પછી તમે જુઓ કાળી જમીન છે, લેટરાઇટ જમીન છે, પછી રણ પ્રકારની જમીન હોય, પર્વતીય જમીન હોય, જંગલ પ્રકારની જમીન હોય અને દલદલ કે પીટ પ્રકારની જમીન હોય. પહેલાં તો આના પ્રકાર તમારે આ 8 પ્રકાર યાદ રાખવાના છે. બરાબર, યાદ રાખી લેજો. કામવાળી, રાતી કાળી, લેટરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ અને દલદલવાળી. આને યાદ રાખવા હોય તો આ રીતે કરી શકાય, તમે કરી શકો. પહેલું તો કાંપ યાદ રાખી દેવાનું કે કાંપવાળી અલગ. પછી 2 કલરવાળી યાદ રાખવાની, કાળી અને રાતી. એક આ લેટરાઇટ શબ્દ અલગ છે જે લીલા રંગથી અહીંયા બતાવેલો છે, તો લીલો રંગ પણ યાદ રાખજો કે ભાઈ લેટરાઇટ જમીન છે. પછી આ જે જમીનો છે બધી કેવી છે, એક તો રણ પ્રદેશમાં હોય તો રણ હોય, પછી પર્વત હોય તો પર્વત, એટલે કુદરતી સ્થળો તમારે યાદ રાખવાના કે રણ હોય તો રણ પ્રકારની, પછી પર્વત હોય તો પર્વત પ્રકારની જમીન હોય, જંગલ હોય તો જંગલ પ્રકારની હોય, અને દરિયા કિનારે થોડુંક દલદલ જેવું હોય, આ એકદમ આછો પીળો કલર જે બતાવ્યો બોર્ડર ઉપર, એવી જમીન હોય તો એ દલદલ પ્રકારની જમીન હોય છે. બરાબર, એ રીતે યાદ રાખજો. ચલો હવે આમાં સૌથી પહેલાં વાત કરીએ કાંપની જમીન. તો મિત્રો જે કાંપની જમીન છે ક્યાં આવેલી હોય, તો ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% ભાગ આનો છે. મોટા ભાગની જમીન છે, સૌથી મેક્સિમમ એ 43% જમીન એ કાંપવાળી જમીન છે ને આ આવી હોય. બરાબર, હવે ઉત્તર ભારતનું મેદાન હોય અને દક્ષિણ ભારતની નદીઓ છે, એના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ જોવા મળે છે. યાદ રાખજો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મુખ્ય પ્રદેશની અંદર, જેમ હમણાં આપણે નકશામાં જોયું હતું એ પ્રમાણે. જો ફરીથી બતાવી દઉં, આ જે છે એ ઉત્તર ભારતનો વિસ્તાર છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર ખાસ જોવા મળે છે અને એનો જે ભાગ છે એ 43% છે, યાદ રાખજો. અને લક્ષણો પણ ઘણી વખત પૂછાઈ જાય છે કે આ નદીઓ છે એ નિક્ષેપિત કાંતના કારણે બનેલી હોય છે. એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. યાદ રાખજો, જે અહીંયા પ્લસમાં આપે છે પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનો, એનું પ્રમાણ વધારે હોય છે અને નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. અને આને કાંપની જમીન કેમ કહેવાય, કારણ કે જે નદીઓ હોય એ નદીઓ કાંપ ખેંચી લાઈને આ જે જમીન બની હોય એના કારણે આને કાંપવાળી જમીન કહેવાય, કારણ કે નદીઓ જ કાંપ ખેંચીને લાવે. બરાબર, અને આવી જે જમીન હોય એ જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી અને કપાસ એ સારામાં સારા થાય આની અંદર, એટલે એના પણ નામ યાદ રાખજો. એમ કહી શકાય કે આ કાંપવાળી જમીન છે ને એ તમારા ક્લાસની અંદર એવો કોઈ વિદ્યાર્થી હોય જે ચોરી કરીને ટોપ કરી જાય ને એના જેવી છે. ખરેખર જે પર્વતો હોય, પર્વતોની સાથે નદીઓ નીકળે એટલે કાંપ લેતા આવે. બરાબર, એ કાંપ જે છે એ પર્વતો ઉપરથી પાણીમાં ભળ્યો હોય અને પાણી પછી નદીનું પાણી આગળ જવા દે અને પછી એ જમીનમાં ત્યાં કાંપ એકઠો થાય, એટલે એ જે જમીન છે એ કાંપવાળી જમીન થઈ ગઈ, એટલે ફળદ્રુપ થઈ ગઈ. ત્યાં બધા પ્રકારના મસ્ત પાક થાય. એટલે બધો ક્રેડિટ કોણ લઈ જાય, એ જમીન લઈ જાય. પણ ખરેખર એ ક્રેડિટ તો જે નદીઓ છે એ જે પર્વતો ઉપરથી કાંપ લાવી છે એને મળવો જોઈએ. એટલે કોઈ વિદ્યાર્થી એવો જોઈએ ચોરી કરીને ટોપ કરી જાય એના જેવું છે આ કાંપવાળી જમીન. જો પછી બીજા નંબર છે રાતી અથવા લાલ જમીન, રેડ કલરની. તો એ જોઈને તમને ખબર પડે કે લાલ કલરની જમીન હોય છે. તો આના વિશે વાત કરું તો લગભગ 19% જે ભારતનું જે જમીન છે એમાંથી 19% લાલ પ્રકારની જમીન હોય છે. દક્ષિણના દ્વીપકલ્પમાંથી જે તમિલનાડુ છે, તમિલનાડુથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી આ જમીન વિસ્તરાયેલી છે અને પશ્ચિમમાં કચ્છ સુધી. બરાબર, હમણાં જે આપણે નકશો જોયો તો એની અંદર પણ બતાવેલું તો યાદ કરી લેજો. બરાબર, 19% જમીન છે. ઉપરનું જે પડ છે એ લાલ હોય, કેમ? કારણ કે એમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય. બરાબર, ફેરિક ઓક્સાઇડ એટલે કેવું કે લોખંડનું જે કાટ હોય, બરાબર, એનો રંગ લાલ હોય છે, એનું પ્રમાણ આની અંદર વધારે હોય છે, એટલે ઉપર લાલ રંગ દેખાય. પણ તમે નીચે જતા જાઓ તો એ રંગ પીળો થતો જાય જમીનની અંદર ખાડો ખોદો તો. આની અંદર મોટાભાગે ચૂનો છે, પછી આ જે કાર્બોનેટ છે, કાંકરા છે, નાઇટ્રોજન, એનું પ્રમાણ ઓછું છે. બરાબર, ઓછું છે, યાદ રાખજો. બરાબર, આ જે જમીન હોય એની અંદર બાજરી સારી થાય, કપાસ, ઘઉં અને મગફળી પણ સારા થાય છે. સાથે સાથે અળસી, મગફળી અને બટાકા પણ વાવો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે.
તો આ લાલ જમીન છે અને રાતી જમીન પણ કહેવાય. યાદ રાખજો 19% એનો ભાગ છે. ચલો હવે જોઈએ કાળી જમીન. તો કાળી જમીન છે એટલે કે બ્લેક સોઇલ કહેવામાં આવે છે અને ભારતના લગભગ 15% ભાગમાં જમીન આવેલી છે. 15% યાદ રાખો. પેલો 43%, પછી 19% અને આ 15%. બરાબર. સમગ્ર મહારાષ્ટ્રની અંદર, પશ્ચિમી જે ઉત્તર મધ્યપ્રદેશ છે એમાં, ગુજરાતની અંદર પણ આ જમીન આવેલી છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગની અંદર. બરાબર. આટલા તમે જિલ્લાના નામ યાદ રાખજો. તો ગુજરાતની અંદર પણ આવેલી છે. 15% ટોટલ જમીન છે. બરાબર. એની અંદર ભેજ, વધુ ભેજ હોય એની સંગ્રહ શક્તિ વધારે હોય. બરાબર. એટલે વધારે ભેજ અને વધારે પાણીનો સંગ્રહ થાય. પણ જ્યારે સુકાય એટલે તરત એના ઉપર તિરાડો પડી જાય. બરાબર. એટલે આમ તો આ પણ થોડીક ફળદ્રુપ જમીન કહેવાય, કાળી જમીન એટલે. બરાબર. અને આ જે જમીન છે એની અંદર કપાસ બહુ બેસ્ટ થાય. બરાબર. કપાસ છે, અળસી છે, મગફળી છે, એ સારા આની અંદર પાક લઈ શકાય છે. આ ઉપરાંત તમાકુ પણ લઈ શકાય, અડદ પણ લઈ શકાય, મગફળી પણ લઈ શકાય, સરસવ પણ લઈ શકાય. બરાબર. તો આ પાકો પણ આની અંદર લઈ શકાય છે. આ કાળી જમીન છે અને આ પણ થોડીક ફળદ્રુપ કહેવાશે, એમ સારી કહેવાશે. આ જમીન છે એને યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રખાય કે ભાઈ તમારા ક્લાસની અંદર કોઈ કંજૂસ વિદ્યાર્થી હોય ને, કંજૂસ, એના જેવી છે આ જમીન. બરાબર. આ કાળી, એનું મન કાળું છે. કેવી રીતે? તો આ જે જમીન છે, બરાબર, હવે કોઈ કંજૂસ વિદ્યાર્થી હોય, કંજૂસ મિત્ર હોય તમારો, તો એ કંજૂસ જે માણસ છે એ તમારી જોડે એક વખત પૈસા તો લઈ જશે. બરાબર. પૈસા તો એ લઈ જશે, કંજૂસ છે, પણ એની જોડે પૈસા ખૂટી જાય, એની જોડે પૈસા ખૂટી જાય તો એને આલવા માટે એની જોડે રહેશે નહીં. એવું આ જમીનનું છે. આ જમીન છે ને એ ભેજ લઈ લેશે, પાણીનો સંગ્રહ કરી લેશે. જે કંજૂસ માણસ પૈસા લઈ લે એમ આ જમીન પાણીનો સંગ્રહ કરી લેશે અને પછી જ્યારે સુકાઈ જાય ત્યારે એની અંદર તિરાડો પડી જાય. એમ કંજૂસ માણસ હોય એના પૈસા પટી જાય એટલે એનું હૃદય ફાટી જાય, પછી એ કોઈ પૈસા કોઈને આપે પણ નહીં. બસ એવું અહીંયા થાય. આ જમીન છે એનો પાણી ઉડી જાય પછી એ પણ ફાટી જાય, એની અંદરથી પાણી નીકળે નહીં. બરાબર. એટલે આ કંજૂસ માણસ જેવી છે આ માટી. ઓકે. ચલો, ચોથા નંબરે છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીન કેવી હોય તો જો, પહેલાં તો આ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ જે પ્રદેશો હોય એના ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે. બરાબર. ઊંચા ભાગોમાં જોવા મળે છે આ જમીન. આવી હોય લેટેરાઇટ જમીન. બરાબર. હવે આની અંદર મુખ્યત્વે આપણે કપાસ, ડાંગર, રાઈ, શેરડી, ચા, કોફી, કાજુ, આ બધું એની અંદર સારું લઈ શકીએ છીએ. દોસ્તો યાદ રાખજો કે આ જે લેટરાઇટ જમીનનો જે શબ્દ છે એ લેટિન ભાષા પરથી આવ્યો છે અને એનો મતલબ થાય ઈટ. બરાબર. લેટર શબ્દ આવે, લેટર, લેટરનો અર્થ થાય ઈટ અને એના લેટિન શબ્દ છે. અને લાલ રંગની અંદર જે લોહ ઓક્સાઇડ હોય, જેમ આયરન ઓક્સાઇડ હોય એની વાત કરીએ એમ, એ આયરન ઓક્સાઇડના કારણે આ જે છે એ લેટર કહેવાય છે. ઈટ જેવું એનો રંગ હોય છે. બરાબર. એટલે એને લેટેરાઇટ જમીન કહેવાય છે. એ પણ થોડીક લાલ જેવી હોય છે. હવે આની ખાસિયત શું છે કે એની અંદર જો ભીનાશ આવે, પાણી આવે તો એકદમ માખણ જેવી લીસી લીસી થઈ જાય. બરાબર. અને સુકાય ત્યારે એકદમ પથ્થર જેવી કડક થઈ જાય. આ એની ખાસિયત છે. અને આની અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, પણ ફળદ્રુપતા એની અંદર ઓછી છે. પણ બહારથી ખાતરો નાખો તો આને ફળદ્રુપ બનાવી શકાય છે. બરાબર. યાદ રાખજો આ જમીન છે, બરાબર, જો એના પર વરસાદ વરસે, ભીની થાય તો એ એકદમ લીસી માખણ જેવી થઈ જાય, ભીની ભીની. બરાબર. પણ જો એ તડકામાં પડે, તડકો પડે એના ઉપર, તો પછી એકદમ ગરમ થઈ જાય. એકદમ ગરમ થઈ જાય એટલે આમ કડક થઈ જાય, મજબૂત થઈ જાય, ગુસ્સાવાળા હોય ને એમ. એટલે આમ જો એના પર વરસાદ પડે તો એકદમ માખણ જેવી ઢીલી થઈ જાય. પણ જો એના પર એને ગુસ્સો આવે, તડકો પડે તો ગુસ્સો આવે તો એ એકદમ કડક થઈ જાય. બરાબર. પછી પથ્થર જેવી થઈ જાય, પછી મારો વાગે. રણ પ્રકારની જમીન, 5મા નંબર છે રણ પ્રકારની જમીન. હવે આ ક્યાં હોય તો બધાને ખબર કે રણ પ્રકારની જમીન તો રણ પ્રદેશની અંદર હોય. તો જ્યાં શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવાવાળા વિસ્તાર હોય, જ્યાં સૂકું વાતાવરણ હોય, ત્યાં આ જમીન જોવા મળે છે. ખાસ કરીને રાજસ્થાનની અંદર, હરિયાણા, દક્ષિણ પંજાબ,
અને ગુજરાત એમાં પણ આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જમીન ખાસ જોવા મળે છે. એમાં કચ્છમાં તો આખું રણ આવેલું છે, કચ્છનું રણ, બરાબર. તો આ જે રણ છે એના કારણે એ રેતાળ જમીન હોય, એકદમ ઓછી ફળદ્રુપ, એની અંદર ખાસ કંઈ પાક થાય નહીં, મોટા ભાગે કંઈ ના થાય. એટલે રેતાળ જમીન હોય, ઓછી ફળદ્રુપ હોય, બરાબર. એની અંદર દ્રાવક ક્ષારોનું પ્રમાણ વધારે હોય આની અંદર, બરાબર. અને સિંચાઈની સુવિધા થાય તો એમાં પાક લઈ શકાય થોડું ઘણું. સારી વસ્તુ ના લઈ શકાય, અમુક વસ્તુ લઈ શકાય. મોટા ભાગે બાજરી અને જુવાર આની અંદર લેવામાં આવે છે, બરાબર. રેતાળ જમીન છે, બરાબર. વધારે બહુ સારા પાક થાય નહીં. આના પર આપણે વધારે આશા પણ ન રાખી શકીએ. બાજરી અને જુવાર જેવા પણ રણ પ્રદેશની અંદર ના થાય, બરાબર. પણ જો થોડુંક જમીન જેવું હોય વ્યવસ્થિત તો થાય, બરાબર. તો યાદ રાખજો કે આ જમીન છે ને એ સૂકો એરિયા હોય, શુષ્ક ત્યાં હોય, જેમ કે રણ પ્રદેશની અંદર હરિયાણા, રાજસ્થાન, બરાબર, એ જગ્યાએ જોવા મળે છે. ગુજરાતની અંદર કચ્છ છે, બરાબર. આ જમીન કેવી છે? પેલો ઠોઠિયો વિદ્યાર્થી હોય ને, એકદમ નબળો, જેને કંઈ ના આવડે, આજુબાજુથી ચોરી કરીને થોડો પાસ થઈ જાય એકદમ, અને નપાસે થઈ જાય, બરાબર. બસ આ જમીન એવી છે, એની અંદર કોઈ એમ છે જ નહીં તત્વો, એટલું મગજ ના હોય માણસની અંદર, બસ એવું આની અંદર. આમાં એટલો કંઈ પાકે ના થાય, બાવળિયા ઉગે ખાલી. રણ પ્રદેશની અંદર બાવળિયા હોય કોઈ જગ્યાએ, બાકી એ પણ ના હોય. પણ આ તો કોઈ જગ્યાએ થોડુંક ક્યાંક ચોરી કરવા મળે તો થોડુંક ફળદ્રુપતા આવી જાય તો જુવાર અને બાજરી જેવો પાક થતો હોય છે. ઓકે, આ એવી જમીન છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ પર્વતીય જમીન. હવે પર્વતીય જમીન ક્યાં હોય? પર્વતો ઉપર હોય, બરાબર. તો યાદ રાખજો, તમારે લખવાનું આવે તો ભાઈ કેવા વિસ્તાર લખવાના કે જ્યાં પર્વતો હોય. પર્વતો ક્યાં હોય? તો હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર, જેમ કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, પછી છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીર, બધા જે જોવાલાયક સ્થળો છે, હિલ સ્ટેશનો, એના નામ લખી દેવાના. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર, ત્યાં પહાડો આવેલા હોય, પર્વતો આવેલા હોય, એટલે ત્યાંની જમીન પર્વતીય જમીન કહેવાય છે. દોસ્તો, આ જે જમીન છે, આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે એકદમ પાતળું હોય, અને એમાં દેવદાર, ચીડ અને પાઇન જેવા જે વૃક્ષો હોય એ આ વિસ્તારોમાં થતા હોય છે. જો આ પહાડ ઉપર આવા વિસ્તારો જે હોય, બરાબર. અને લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ હોય ત્યાંની જે જમીન હોય એ આવી હોય, બરાબર. બહુ એને ત્યાં પણ આશા રખાય નહીં. પર્વતો ઉપર કેમ શું થાય? આવા અમુક વૃક્ષો થાય, દેવદાર, ચીડ અને પાઇન. બાજરી ત્યાં ના થાય, બરાબર. તો આ છે પર્વતીય જમીન. હવે આને આપણે ખસેડી લઈએ. તો હવે અહીંયા જે છે ને, આ છે જંગલ પ્રકારની જમીન. અહીંયા આપણે ભેગી બતાવી દીધી છે, પણ પર્વતો અને જંગલો નજીક હોવા જરૂરી નથી, ના પણ હોય. તો જ્યાં બહુ બધા વૃક્ષો ઉગેલા હોય, બરાબર, ત્યાં ખરેલા પાંદડા હોય ને એ બધા પાંદડા સડે ને પછી ત્યાંની જે જમીન બને એ આવી જમીન હોય, જ્યાં ભેજનું પ્રમાણ પણ હોય અને પાંદડા પણ હોય, વનસ્પતિઓ પણ હોય, જીવજંતુઓ પણ મરેલા હોય, બધું આની અંદર. ત્યાં વૃક્ષો વધારે હોય, એટલે આ જંગલ પ્રકારની જમીન કહેવાય, બરાબર. ક્યાં છે? તો યાદ રાખજો કે હિમાલયના શંકુદ્રુમ જંગલો 3000 થી 3100 મીટરની ઊંચાઈ આવેલા છે, એ આ પ્રકારની જમીન ધરાવે છે. તેમજ સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં વૃક્ષોના ખરેલા પાંદડા સડવાથી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધતા જમીન ઉપરનો જે ભાગ છે એ કાળો ભાગ હોય છે, જે જમીનમાં નીચે તરફ જતા ભૂરો કે લાલ રંગમાં ફેરવાય છે. આ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત હોય છે, બરાબર. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે સહ્યાદ્રી છે, પૂર્વઘાટ છે, હિમાલયના પ્રદેશો છે, ત્યાં આ પ્રકારના જે જમીન છે એ આવેલી છે, કારણ કે ત્યાં જંગલો આવેલા છે, બરાબર. અને આની અંદર મુખ્ય પાક થાય છે ચા, કોફી અને મસાલા. આ ઉપરાંત ઘઉં અને મકાઈ, જવ, ડાંગર પણ થોડા પ્રમાણમાં થાય, કારણ કે થોડીક વૃક્ષો ત્યાં હોય ને એટલે જમીન થોડીક ફળદ્રુપ હોય, બરાબર. તો આ પ્રકારની જમીન છે, અને જંગલ પ્રકારની જમીન કહેવાય છે. અને આમાં ખાસ યાદ રાખજો કે આ જે જમીન છે ઉપરથી કાળી હોય, કાળી જોયેલી હોય ને તમે, ઉપરથી કાળી હોય અને અંદર ખોદો ને તો અંદરથી લાલ નીકળે, રેડ નીકળે, બરાબર. આ જમીનની ખાસિયત છે. ઉપરથી કાળી હોય અને અંદર તમે ખાડો ખોદો, થોડાક અંદર જાઓ, ઊંડે જાઓ થોડા, તો એ લાલ રંગની નીકળે. આ એની ખાસિયત છે. ચલો હવે છેલ્લો પ્રકાર જોઈએ, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થો
ના સંચયથી આ જમીન બને છે, વિકસે છે, બરાબર. અને એ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોમાં આવેલી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાના ભાગોમાં, આ ઉપરાંત ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં પણ આ જમીન આવેલી છે. જો આ પ્રકારની આ જમીન હોય, બરાબર, એની અંદર પાણીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ વધારે હોય. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા ત્યાં ડાંગરની ખેતી કરી શકાય છે, કારણ કે વધારે પાણીનું પ્રમાણ હોય ત્યાં ડાંગર વાવી શકાય, બરાબર. અને તેમાં જૈવિક પદાર્થો અને ક્ષારો ખૂબ વધારે પ્રમાણમાં હોય. ફોસ્ફેટ અને પોટાશ એકદમ ઓછા ક્યાંની ઉણપ હોય, બરાબર. આ પ્રકારની આ જમીન હોય છે, બરાબર. યાદ રાખવાનું કે ભેજનું પ્રમાણ વધારે હોય. આ બધી જમીનોની અંદર ખાસ તમારે શું શું યાદ રાખવાનું છે? તો કઈ જમીન કેટલા પ્રકારની છે, એટલે કેટલા ટકાની છે? તો કાંપની જમીન 43% છે, રાતી જમીન 19% છે, કાળી જમીન 15% છે અને લેટેરાઇટ જમીન અલ્પ પ્રમાણમાં છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. પછી આ પોષક તત્વો યાદ રાખવા હોય તો રાખી લેજો અને એની ખાસિયત યાદ રાખજો કે નદીના કાંપની છે, લાલ પીળો રંગની બનેલી છે, બરાબર. અને બીજું કે આ જમીનો ક્યાં આવેલી છે, કારણ કે નકશાની અંદર આ પૂછાઈ શકે છે. પૃથ્વી પર આપણે એટલે કે મનુષ્ય લાખો વર્ષોથી વસવાટ કરે છે, એટલે આપણે રહીએ છીએ પૃથ્વી ઉપર લાખો વર્ષોથી. હવે માણસને જીવવા માટે મુખ્ય શું જરૂર પડે? કે ભાઈ આપણે જોઈએ ઓક્સિજન, ખાવાનું, પાણી. પણ તમે એની અંદર એક ભૂલી જાઓ છો, એ વસ્તુ છે જમીન. કે જમીન ના હોત તો, માની લો કે જમીન ના હોય તો પૃથ્વી ના હોય, પૃથ્વી ના હોય તો આ ઓક્સિજન, પાણી, ખોરાક, ખાવાનું ક્યાંથી આવશે? ના આવી શકે. જેમ કે ગુરુગ્રહ, ગુરુગ્રહ પાસે કોઈ જમીન છે જ નહીં, એ એક આખો ગેસનો બનેલો ગોળો છે. એ જ રીતે પૃથ્વી પર જો જમીન ના હોત તો પૃથ્વી પણ એક ગેસનો ગોળો હોત. તો પછી ગેસના ગોળા ઉપર કંઈ વૃક્ષો ઉગે, ખાવાનું થાય, કે ઓક્સિજન હોય? એટલે ઓક્સિજન તો હોય પણ પાણી અને બાકીનો ખોરાક ના હોય તો આ બધા સજીવો પણ ના હોય, બરાબર. તો આ જે જમીન છે એ આપણા જીવવા માટે ખૂબ જરૂરી છે. જમીન ના હોય તો પછી આપણે રહીએ ક્યાં? અંતરિક્ષમાં તરીએ? જમીન આપણને આધાર આપે છે. આ ઉપરાંત ખોરાક, પાણી અને ઓક્સિજન બધું જ છે એ જમીનના કારણે છે. તો દોસ્તો, આપણે આ જે જમીન ઉપર રહીએ છીએ એ જમીનને પણ એક મોટો ખતરો છે, વરસાદનો ખતરો. એ જમીનને ધોઈ કાઢે છે, જમીનનું ધોવાણ કરી દે છે અને એનાથી જમીનને નુકસાન થાય છે અને છેલ્લે નુકસાન તો આપણું પણ થાય છે. તો ચાલો દોસ્તો, આજે આપણે આ જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે એ સમજીએ. દોસ્તો, જમીન ધોવાણ. તો જમીન ધોવાણ કેવી રીતે થાય? તો ગતિશીલ પવન હોય એટલે કે હવા હોય, બરાબર. ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈ જવું એટલે એને કહેવાય જમીન ધોવાણ. જમીન છે, જમીનના કણો હોય, માટીના કણો હોય, એ કાં તો હવાથી, બરાબર, હવાથી અથવા તો પાણીથી એ ઉડીને અથવા વહી જઈને બીજી જગ્યાએ જતા રહે, એને જમીનનું ધોવાણ કહેવાય. માટીના જે કણો છે એક જગ્યાએ ના રહે, હવાથી ઉડીને જતા રહે અથવા તો પાણીથી તણાઈને જતા રહે તો એને કહેવાય જમીનનું ધોવાણ, બરાબર. સિમ્પલ છે. આની વ્યાખ્યા યાદ રાખજો કે ભાઈ જે હવા હોય, હવા, ગતિશીલ હવા અથવા પાણીના કારણે જે જમીનના કણો છે એ ઉડીને અથવા તણાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે, ઘસડાઈ જાય એટલે એને જમીનનું ધોવાણ કહેવાય. આ રીતે બે કારણો છે એના, બરાબર. એક તો પવન અને બીજું પાણી. એનાથી માટી ઘસડાઈને બીજી જતી રહે, બરાબર. હવે તમને એમ કહું તો જુઓ કે જમીનનું જે ઉપરનું પડ છે, બરાબર, એ ઉપરના પડને બનતા વર્ષો લાગે છે, બરાબર. ઉપરનું જે પડ છે એ બનતા વર્ષો લાગે છે અને જો આ પડ ભારે વરસાદ કે તોફાની પવનથી થોડા જ દિવસોમાં તણાઈ જાય તો એનાથી ખેતીને નુકસાન થાય છે, બરાબર. જો આપણે આ અગાઉના વિડીયોની અંદર વાત કરી હતી, બરાબર, જમીન નિર્માણની અંદર, કે ભાઈ આ જે જમીન છે એ બને છે પથ્થરમાંથી. વરસાદ પડે પછી જે સૂર્યપ્રકાશ પડે એનાથી જુદા જુદા પ્રકારની જમીન બનતી હતી અને જુદા જુદા જમીનના પ્રકારો પણ આપણે જોયા હતા, બરાબર. હવે કેવું છે કે ભાઈ એ જે પ્રક્રિયા છે, જમીન પથ્થરમાંથી જમીન બને, એ પ્રક્રિયા બનતા લાખો વર્ષો થાય,
ત્યારે એ જમીન બને, માટી બને, એમાં કાંકરા હોય અને ફળદ્રુપ જમીન બને, બરાબર. એટલે જમીનને બનતા લાખો વર્ષો લાગે, પણ જો વાવાઝોડું આવી જાય કે પછી પૂર આવી જાય તો એવામાં જમીન 1-2 દિવસની અંદર જ આખું ઉપરનું પડ એનું ધોવાઈ જાય, એટલે જમીન બની જાય ભંગાર. સિમ્પલ તમને કહું કે માની લો કે ભાઈ એક છોકરી છે, બરાબર, એ સુંદર નહીં એટલી, પણ એ મેકઅપ કરે છે, બરાબર, એને લગ્નમાં જવાનું છે કોઈના, બરાબર, તો એ મસ્ત મેકઅપ કરે છે, બરાબર, તો એ સુંદર થઈ જાય છે, એકદમ સારી લાગે છે. એ જ રીતે જમીન છે, એ જમીન પણ પોતાનો મેકઅપ કરે છે, પણ એના લાખો વર્ષો થાય છે, બરાબર. પોતાનું જે ઉપરનું પડ લગાવવાનું હોય ને, જે ફળદ્રુપતાનું, એ જમીનને સારી ફળદ્રુપ થવા માટે એને મેકઅપ કરવો પડે છે, એટલે લાખો વર્ષો લાગે છે પથ્થરમાંથી જમીન બનતા, માટી બનતા. હવે જે છોકરી છે, છોકરીની વાત કરીએ કે છોકરી મસ્ત તૈયાર થાય છે મેકઅપ કરીને. હવે માની લો કે હવે લગ્નમાં જવાનું છે, અચાનક જ વરસાદ પડે અને બધો મેકઅપ ધોવાઈ જાય, તો પછી કેવી લાગે? ભંગાર થઈ જાય. કાજલ ને મેકઅપ ને બધું મિક્સ થઈ જાય, વરસાદમાં રેલમછેલ થઈ જાય, એટલે એ સુંદર છોકરી બની જાય મોંજોલિકા. આમી છે તો માર, શોધો જે તો માર, બરાબર. એ જ રીતે જે જમીન છે, એ જમીન ઉપર આ રીતે વાવાઝોડું આવે, પૂર આવે તો જમીનનો મેકઅપ એ નીકળી જાય, એટલે જમીને ભંગાર થઈ જાય, એની ફળદ્રુપતા બધી ધોવાઈને જતી રહે, બિન ફર્ટાઇલ થઈ જાય જમીન, બરાબર. એવું થાય જમીન સાથે. અને એનાથી શું થાય? ખેતીને નુકસાન થાય. જમીન બિન ફર્ટાઇલ થઈ જાય, ખેડૂતો પછી એમાં શું વાવશે તો ખોરાક બરાબર થશે નહીં, એટલે એનું નુકસાન ખેડૂતોને બહુ થાય. અને પછી ખેડૂતોને બહુ થાય તો પછી વસ્તુના ભાવ વધે, એટલે પછી આપણે ખરીદવા જઈએ તો આપણને પણ નુકસાન થાય. એટલે જમીનનું ધોવાણ એ બહુ જ મોટો ખતરો છે, બરાબર. ખેડૂતો માટે તો છે, પણ બધા માણસો માટે પણ જમીન ધોવાણ એ મોટો ખતરો છે, બરાબર. તો શું કરવું જોઈએ? જમીન ધોવાણને અટકાવવાના ઉપાયો કેવા હોવા જોઈએ? તો જુઓ, એમાં પહેલો ઉપાય કે જમીન પર પશુઓ દ્વારા થતી ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. આ જે પશુઓ હોય, બરાબર, જે ઢોર ઢાંખર બધા રાખતા હોય, બરાબર, એ શું કરે કે ભાઈ જ્યાં મસ્ત ઘાસચારો ઉગેલો હોય ત્યાં પશુઓને લઈ જાય ચરાવવા માટે. ઓબ્વિયસલી એ ગાય ભેંસો શું ખાશે એટલે એને ચરાવવા, બકરીઓ શું ખાશે તો એને ચરાવવા માટે લઈ જાય છે. પછી એમનો બીજો કોઈ ઓપ્શન નથી, બિચારા શું કરે, એને ચરાવવા તો લઈ જવું જ પડે. પણ શું થાય છે આનાથી કે ગાયો ભેંસો હોય ને, એને મસ્ત આમ ઘાસનું મેદાન હોય, છોડો તમે કે જાઓ ભાઈ ચરી લો, એટલે કેવું થાય કે ભાઈ કોઈના લગ્નમાં જવાનું હોય ને, અને ખબર છે કે ભાઈ મોટી પાર્ટીના લગ્ન છે, 40-50 જાતની આઈટમો જમવામાં હશે, બફેટમાં હશે, એટલે ઓલો માણસ છે કે ચાલો સવાર સાંજ 2 ટાઈમ નહીં ખાવું, સાંજે લગ્નમાં જઈશું ને એટલે બરાબર દબાઈને ખાઈ લેશું, એટલે ભાઈ જાય ને બધી આઈટમો ઉપર તૂટી પડે. એ જ રીતે આ ગાયો ભેંસો શું કરશે? આ રીતે મેદાન હશે ને એટલે બધી ગાયો ભેંસો બકરીઓ ચલો ભાઈ આપણી તો પાર્ટી થઈ ગઈ, એટલે પહોંચી જાય મેદાનની અંદર, ધનાધન ખાવા માંડે. ભાઈ કાલે મળશે કે નહીં મળે એ ના વિચારે, જે બધું મોઢામાં આવ્યું ખાઈ જાય, બરાબર. એટલે જેટલું ખાવાનું હોય એની જગ્યાએ આ ગાયો ભેંસો બકરીઓ આખા મેદાનને સપાચટ કરી જશે. જેટલું ખાવાનું છે એનાથી વધારે ખાઈ જશે, બરાબર. હવે પેલા જે માલિકોએ થોડું ધ્યાન રાખવાનું, ભાઈ છોકરા ખાતી આપણે તો દૂધ લેવાથી મતલબ ને, એટલે ગાયો ભેંસોને છોડી દેવામાં આવે, બકરીઓને છોડી દેવામાં આવે, એટલે આખા મેદાનનું બધું ઘાસ હોય તે જે મળ્યું એ ખાઈ જાય. એટલે રોજ આવું થાય, એટલે પછી એ ચરણના કારણે જે વનસ્પતિ છે એ ઓછી થઈ જાય. તમને ખબર છે ભાઈ, વનસ્પતિ ઓછી થઈ જાય જમીન ઉપરથી તો એ જમીનની જે પકડ છે, આ જે ઘાસ હોય, કોઈ પણ વનસ્પતિ જમીનને પકડી રાખે, એ ખવાઈ જાય, એના ઉપર વનસ્પતિ જ ના હોય તો પછી એ જમીન શું થાય? આ જે ઉપરની વનસ્પતિ છે ને એનું રક્ષણ વાળું પડ છે, એની રક્ષણ કરે છે વનસ્પતિ, પણ વનસ્પતિ બધી ગાયો ભેંસો ખાઈ ગઈ, બફેટ બની પાર્ટી કરી દીધી, તો પછી ઉપરનું પડ રહેશે નહીં, ઉપરનું રહેશે નહીં તો પછી એ જમીન છે, બરાબર. જેમે ફ્રી ફાયર કંઈ રમતા હોય કે ભાઈ પબજી રમતા હોય, એટલે મારવા જવા આગળ ગ્લુ વોલ લગાવો, આ ગ્લુ વોલ એટલે સામેવાળો પેલો તમને ગોળી ના મારી દે. તો આ જે છે વનસ્પતિ એ ગ્લુ વોલ છે આ જમીન માટે, આ જમીનની ગ્લુ વોલ છે એની રક્ષા કરે છે, બરાબર. એટલે આ જે વનસ્પતિ છે એ રહેવી જોઈએ, બરાબર. અને એટલે એના
કરવાનું શું એના માટે? તો જે ચરણ છે, આ ગાયો ભેંસોનું ચરણ છે એ નિયંત્રણમાં રાખવાનું, કે બધી જગ્યાએ જા ભાઈ તું જઈને ખાઈ લે એવું નહીં. અમુક ચોક્કસ જગ્યાએ ભાઈ આટલામાં જ ખાય એ ધ્યાન રાખવું પડે. જેટલું ઓછું ચરણ થાય એટલું સારું, તો જમીન બચી જાય. ચલો પછી બીજો ઉપાય તમને કહું તો ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયા એટલે કે ટેરેસ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરવું. એટલે જે ઢાળવાળી જમીન હોય, બરાબર, આ રીતે ઢાળવાળી જમીન હોય, બરાબર, એમાં સમુચ્ચય રેખીય પગથિયા બનાવવાના, એટલે કે ટેરેસ ફાર્મિંગ, ટૂંકમાં તે પગથિયાવાળી ખેતી કરવાની, બરાબર. પગથિયા બનાવી દેવાના. આની અંદર ડાયરેક્ટ ઢોળા હોય, સીધો ઢોળા હોય તો ઉપરથી વરસાદનું પાણી પડે અને બધું જેવું હોય તણાઈ જાય. પણ તે પગથિયા હોય તો જમીનનું ધોવાણ ઓછું થશે, બરાબર. એટલે ઢોળાવાળી જમીન માટે આ ઉત્તમ પદ્ધતિ છે કે ભાઈ એમાં પગથિયા બનાવી દેવામાં આવે, પછી એમાં ખેતી કરવામાં આવે, બરાબર. ચલો ત્રીજો ઉપાય તમને કહું, યાદ રાખજો ભાઈ બધા એક પછી એક. પહેલું આપણે શું વાત કરી કે ભાઈ ચરણ, ગાયો ભેંસોનું ચરણ ઓછું કરવાનું, પછી આ પગથિયાવાળી ખેતી કરવાની, બરાબર. ચલો ત્રીજું છે પડતર ખાલી જમીનમાં વૃક્ષો વાવવા. સિમ્પલ, આ તો બધાને ખબર છે કે ભાઈ જે જમીન છે, જમીનને કોણ પકડી રાખશે? વનસ્પતિઓ. વનસ્પતિઓ પકડી રાખશે તો ભાઈ જમીનને હવા કે પાણી ઉડાડી ના લઈ જાય, એટલા માટે એને પકડવા માટે રાખવા પડશે વૃક્ષો. એટલે જેટલા તમે વૃક્ષો વધારે વાવશો, બરાબર, એટલું એ જમીનને પકડી રાખશે, અને પકડી રાખશે તો એ જમીનને ઉડાડીને લઈ જશે નહીં, એટલે જમીનનું ધોવાણ થશે નહીં. ઓકે, તો આ રીતે જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ. ચલો હવે ચોથો ઉપાય છે પાણીના વહેણના કારણે જ્યાં ખાડા કે નેક પડ્યા હોય ત્યાં આડબંધ કે ચેકડેમ બનાવવા જોઈએ. જો હવે વરસાદ આવ્યો, બહુ ધોધમાર પાણી નીકળી પડે, આમ ધસમસતું, તો ધસમસતું પાણી આવશે તો જમીનની ફળદ્રુપતાને પણ ખેંચી જશે. તો એને રોકવાનું કે ભાઈ તમે જ રૂકી જાઓ. એને રોકવા માટે શું કરવું પડે? તો વચ્ચે આ રીતે આડબંધ બનાવવા જોઈએ. વચ્ચે વચ્ચે આ રીતે પથ્થરો મૂકીને બધું ગોઠવીને એ રીતે આડબંધ બનાવવા, એટલે પાણીની જે સ્પીડ હોય એ ઘટી જાય, એટલે જે ધોવાણની પ્રક્રિયા એકદમ ધીમી પડી જાય, બરાબર. એટલે આજે જે વોળો આવતો હોય, વહોળો જેમાં પાણી આવતું હોય ધસમસતું, એના પર આજે આડબંધ કે ચેકડેમ બનાવી દેવાના, બરાબર. અને આ રીતે તમે કરો તો પાણીનો જે વેગ છે એ ધીમો પડે, તો જમીનનું ધોવાણ પણ ધીમું થાય. એટલે પાણીનો વેગ ધીમો પડે એટલે ઓટોમેટિકલી જે જમીન છે એનું ધોવાણ અટકી જાય, બરાબર. સિમ્પલ વસ્તુ તમને કહીએ કે ભાઈ તમે બાઇક લઈને ફૂલ સ્પીડમાં જતા હોય અને ટ્રાફિક પોલીસવાળા ખાલી આમ જ કરે, એ ભાઈ ખાલી એક્શન કરશે, તમારે ગમે તેટલી સ્પીડમાં જતા હશો ને તમારે સ્લો પડી જવું પડશે. એટલે આ જે આડબંધ છે એ ટ્રાફિક પોલીસવાળા જેવું કામ કરે, બરાબર. ધસમસ તો ભાઈ કોઈ પણ બાઇકવાળો આવતો હોય, આગળ ગયો તો તારા ટોટિયા ભાગી કાઢીશ. એમ આડબંધ છે એ પાણીને આગળ જવા દેતો નથી. એટલે આપણે મેઇન વસ્તુ છે કે જમીનનું જે ધોવાણ છે ને એ અટકવું જોઈએ, એ અટકી જાય, બરાબર. ચલો આના સિવાય બીજું તમને કહું ને તો જો કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ, બરાબર. ચલો ઢોળાવાળું આમ જમીન હોય, ખેતર હોય, બરાબર, જેમ કે અહીંયા ઢોળાવાળી જમીન, તો આ જો ટ્રેક્ટર વડે ઊંડી ખેડ કરવા માંડ્યા, ખાડો કરી દેવાનું. ઢોળાવાળી જમીન હોય, ખેતર હોય, તો પાણી આગળ ના જાય એટલા માટે એમાં પણ ખાડા કરી દેવાના, ખેડ કરી દેવાની. તો પાણી એમાં પેલા પગથિયા કરતા હતા એ જ રીતે અહીંયા ખાડા કરેલા છે, તો પાણી છે એને ખાડામાં જશે, એટલે તરત આગળ નહીં વધી શકે. એટલે જો આ રીતે ઢોળાવાળી જમીન હોય, ઢોળાવાળા ખેતર હોય, તો એમાં ઊંડી ખેડ કરી દેવાની, ઊંડા ખાડા કરી દેવાના લાંબા, બરાબર. એટલે ખેડ કરવી એટલે એ રીતે, બરાબર, ચાસ પાડી દેવાના કે ખાડા કરી દેવાના આ રીતે. તો જે પાણી છે એ ધસમસતું વહી જશે નહીં અને જમીનનું ધોવાણ અટકશે. ઓકે, તો ચાલો દોસ્તો હવે જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે સોઇલ કન્ઝર્વેશન, એટલે ભૂમિનું રક્ષણ કરવાનું છે. કેવી રીતે અને કોનાથી? તો જો જમીનનું ધોવાણ રોકીને તેની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. પહેલાં વ્યાખ્યા આ રહી કે કોનાથી રક્ષણ કરવાનું? તો જમીનનું જે ધોવાણ થાય છે એનાથી રક્ષણ કરવાનું છે. કોનું? ભૂમિનું, જમીનનું. તો જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનનું ધોવાણ ના થાય એને અટકાવાય, બરાબર, તો એ જમીન બચશે, ભૂમિ બચશે, એટલે એને ભૂમિનું સંરક્ષણ કહેવાય છે.
એટલે ટૂંકમાં ભૂમિને આપણે બચાવવાની છે. બરાબર, તમારા ક્લાસમાં કોઈ ભૂમિ ભણતી હોય ને તો એની વાત નથી હોય ને, ખીજાવતા નહીં. ચલો, તેનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ ટકાવી રાખવાનો છે. એટલે કે ભાઈ જે ભૂમિ છે એ ભૂમિને એક જગ્યાએ પકડી રાખવાની. એ તમે કોઈ ભૂમિને પકડી ના જતા. એ જે ભૂમિ છે, માટી છે, જમીન છે, એના જે કણો હોય એ કણોને એક જ જગ્યાએ રાખવા. આપણે વાત કરી હતી કે ભાઈ જમીનનું ધોવાણ થાય એટલે જમીનના જે કણો છે ઉડીને બીજી જગ્યાએ જતા રહે પવન અથવા પાણીની અંદર. આપણે એને જવા દેવાના નહીં કે ભાઈ તું અહીંયા જ રહે. એ જમીનનું ધોવાણ અટકાવવાનું એટલે ભૂમિ બરાબર સુરક્ષિત રહે, એટલે એને જમીનનું સંરક્ષણ કહેવાય. ટૂંકમાં માટીના કણોને આપણે ઉડીને ક્યાં જવા દેવાના નહીં, એટલે ભૂમિ સંરક્ષણ. હવે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો શું થાય? તો પૂર આવવાની શક્યતા વધી જાય અને એનાથી જાનમાલનું પણ જોખમ થઈ જાય. બરાબર, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે ભૂમિને ના બચાવી તો એ તમને નહીં બચાવે. જમીન છે એ ધોવાઈ ગઈ, ભૂમિ ધોવાઈ ગઈ વરસાદની અંદર અથવા પવનની અંદર, વાવાઝોડાની અંદર ધોવાઈ ગઈ. બરાબર, એનું નુકસાન થઈ ગયું, એની જિંદગી બરબાદ થઈ ગઈ. બરાબર, તો એ તમારી જિંદગી બરબાદ કરી દેશે. ભૂમિ છે એનું બધું લૂંટાઈ ગયું તો હવે વરસાદનું પૂર આવશે, વાવાઝોડું આવશે. બરાબર, એ તમને બચાવી શકશે નહીં. પૂર આવવાની શક્યતા વધી જશે. પૂર આવવાની શક્યતા વધી જાય. કેમ? સિમ્પલ વસ્તુ કે ભાઈ જમીન છે એ જમીનની અંદર મોટાભાગે વૃક્ષો વનસ્પતિ ના હોય તો પછી એનું જમીનનું ધોવાણ થઈ જાય એટલે કંઈ બચે જ ના. એટલે જેવું પૂર આવે પાણી એ ધસ મસ્તું બધે ફરી વળે. બચાવવા માટે વનસ્પતિ હોય, જમીનની પકડ હોય તો બચાવે. એટલે જમીનનું ધોવાણ થાય તો પૂર આવવાની શક્યતા વધી જાય. અને પૂર આવી જાય તો શું થાય? ઘણી જગ્યાએ પૂર આવે અને કેટલા લોકો બિચારા મરી જાય, જાનમાલનું નુકસાન થાય. બરાબર, એટલે ભૂમિનું ધોવાણ, જમીનનું ધોવાણ થાય તો આવું થઈ શકે. બરાબર, પછી ઢોળા ઉપર પાણી રોકવાથી તે ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ કે જે કૂવા બોરનું પાણી છે એનું સ્તર ઊંચું આવે છે. એટલે આનાથી આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. જુઓ કેવી રીતે? તો આ એક ઢોળાવાળી જમીન છે, અહીંયા કોઈ પગથિયા કંઈ નહીં. હવે વરસાદ કે ગમે તે પાણી આવ્યું એટલે જે ઢાળ ઉપરથી આમ રગડી જશે, શું પાણી જતું રહ્યું. હવે આ જે પાણી જતું રહ્યું તો તમે જુઓ કેટલું પાણી ભરેલું છે. પાણી તો વહી ગયું. આ નીચે જે જમીનની નીચે પાણી હોય એને ભૂગર્ભ જળ કહેવાય. બરાબર, એ ભૂગર્ભ જળ છે. જેવું પાણીનું વહેણ વધારે હોય તો જમીનનું ધોવાણ વધારે થાય. જમીનનું ધોવાણ વધારે થઈ ગયું તો જે પાણી છે એ ટકશે નહીં, જમીનની ઉતરશે નહીં. બરાબર, એટલે જે ભૂગર્ભ જળ છે એ નીચું જતું રહેશે, ઊંડું જતું રહેશે. ભાઈ તમે બૂમો પાડશો કે ભાઈ કૂવાના પાણી નીચે જતા રહ્યા, બોરના પાણી આટલા ફૂટે જતા રહ્યા, હવે ખેતરની અંદર પાણી આવતું નથી. બરાબર, એટલે એવું થાય પછી ભાઈ. બરાબર, પણ જો આવી જમીન જગ્યાએ તે પગથિયા બનાવી કાઢેલા હોય તો જે પાણી હશે એમ ઝડપથી વહીને જતું નહીં રહે. બરાબર, જમીનનું ધોવાણ નહીં થઈ જાય. તો તમે ત્યાં જુઓ કે ભાઈ અહીંયા પગથિયા બનાવેલા, અહીંયા થોડું પાણી રોકાયું હશે, થોડું અહીંયા રોકાયું હશે, થોડું એ રોકાયેલું પાણી ક્યાં જશે? એ પાણી જમીનમાં ઉતરી જશે. જુઓ આ તીર બતાવેલા છે એ શું બતાવે છે કે એ જે પાણી છે એ જમીનમાં ઉતરશે અને જમીનમાં જે ભૂગર્ભ જળ છે એની સપાટી ઊંચે આવશે. બરાબર, એટલે જો આના પગથિયા તમે એવું બનાવી દો તો જે વહેણ છે ધીમું થઈ જાય, પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળમાં વધારો થાય. બરાબર, પાણીનું લેવલ ઉપર આવે. પછી તમે કહેશો હા ભાઈ મસ્ત વરસાદ આવ્યો અને ભાઈ કૂવાની અંદર પાણી આવી ગયું, બોરની અંદર પાણી આવી ગયું, પાણીના લેવલ ઊંચા આવ્યા, વાહ ભાઈ વાહ, આ વખતે મસ્ત વરસાદ આવી ગયો. એટલે આવું કર્યું હોય તો પાછું એવું થાય. ચલો, તો હવે આ ભૂમિ સંરક્ષણ હતું કે ભાઈ આ રીતે કરી શકાય, જમીનનું ધોવાણ અટકાવવાનું જ છે અહીંયા. તો એના ઉપાય જોઈએ જે આપણે આગળ જોયા હતા, લગભગ સેમ એના જેવા જ છે. બરાબર, કે ભાઈ એમ પૂછે કે ભાઈ ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો આ લખવાના. એમ પૂછે કે ભાઈ જમીન ધોવાણને અટકાવવાના ઉપાય જણાવો તો એ સેમ જ છે. તો જુઓ આપણે વાત કરી હતી કે ભાઈ જંગલોનું આચ્છાદન એટલે કે વૃક્ષો જમીનના કણોને પોતાના મૂળથી જકડી રાખે છે. એટલે આપણે પહેલાં કીધું કે ભાઈ વૃક્ષો વધારે વાવવા જોઈએ. તો એનો મતલબ શું છે કે જંગલો વધારવાના. કેમ? કારણ કે જે વનસ્પતિ હોય એને જે મૂળ હોય એ જમીનને પકડી રાખે, ભૂમિને પકડી રાખે. આઈ જા, તને નહીં જવા દઉં, પકડી રાખું. એટલે આ જે મૂળ હોય, મૂળ એ ભૂમિને પકડી રાખે. મેં તેરે કો નહીં જાને દેગા. બરાબર, તો એનાથી શું થશે કે જમીનની ગુણવત્તા છે એ જળવાશે. જમીન
જે ફળદ્રુપ જમીન છે એને વહી નહીં જવા દે. પાણી આવશે તે ધોસ મસ્ત તો પણ મૂળ પકડી રાખશે. વરસાદ આવશે વધારે તો પકડી રાખશે. વાવાઝોડું આવશે તો વૃક્ષો છે એને પકડી રાખશે, મોટા ભાગે પકડી રાખશે, બરાબર. અને માટીના કણોને જકડી રાખશે. અને એનાથી પછી બીજું શું ફાયદો થાય કે ભાઈ પૂર આવવાનું હોય તો આ જે વચ્ચે વૃક્ષ ઊભું હોય ને એને અટકાવવાનો પ્રયત્ન કરે, પાણીને એટલું જલ્દી આગળ જવા દે નહીં. એટલે વૃક્ષો વાવો, પૂર અને એનાથી બધું થતું નુકસાન અટકાવશે, બરાબર. એટલે તમે ભાઈ વૃક્ષો વાવજો, ઘરે વાવો, નિશાળમાં વાવો, જ્યાં જમીન દેખાય ને ત્યાં વૃક્ષો વાવી દેવાનું. દરેક તમારો જન્મદિવસ હોય ને, બર્થડે, એ તમારે નક્કી જ કરી દેવાનું કે ભાઈ આ વખતે હું એક વૃક્ષ વાવીશ અને એને મોટું કરીશ. એવું વિચારો લે. ભવિષ્યની અંદર પ્રદૂષણ એટલું બધું વધી જશે કે ભાઈ મેં વાત કરી હતી તમને કે ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે. એટલે અત્યારે પોતપોતાના માટે 1-2 વૃક્ષો વાવી દો, એની માવજત કરો. ઓકે, બર્થડે વખતે વાવી દેવાનું. ચલો, બીજો ઉપાય કે નદીના કોટરો અને પહાડી ઢોળાવો પર મોટા પાયે વૃક્ષારોપણ કરવું. હવે એક વૃક્ષ શું કરવા આવું છે, આખું વૃક્ષારોપણ કરી દેજો તમે તાર. ઓકે, કે ભાઈ નદીના કોટરો હોય આ રીતે, બરાબર. આ નદી જતી હોય અને સાઈડમાં જે જમીન હોય એને કોટર કહેવાય. એ નદીના કોટર ઉપર વૃક્ષો વાવી દેવાના, બરાબર. પહાડી ઢોળાવ હોય તો ત્યાં પણ મોટા પાયે વૃક્ષારોપણ કરી દેવાનું. કેમ? કારણ કે આ જે પાણી છે નદીનું એ જમીનને અડીને પસાર થાય એટલે જમીનને ખેંચી જાય. આમાં ખેંચવા માંડે, જમીન ઓછી થતી જાય, ધોવાઈ જાય. પણ જો વચ્ચે વૃક્ષ આવી જાય તો વૃક્ષ એને પકડી જાય, તને નહીં જવા દઉં, ભૂમિને નહીં જવા દે. એટલે આ જે પાણી છે એ જઈ જશે, પણ આ વૃક્ષ છે એ જમીનની રક્ષા કરશે, માટીને જકડી રાખશે. એટલે આવું કોઈ નદીનું કોટર હોય ને તે વૃક્ષો વાવવા, બરાબર. અને પછી એ રણ આવતું હોય તો રણને પણ આગળ વધતું અટકાવે. એવું તમે સાંભળ્યું હશે કે ભાઈ વૃક્ષો વાવો એટલે રણને અટકાવે. એ હમણાં વાત કરું, પણ આ રીતે તમે નદીની આજુબાજુ જે જમીન હોય ત્યાં વૃક્ષો વાવો, બરાબર. એટલે નદીના કોટરનું રક્ષણ થશે. ઓકે, એટલે માટીને જકડી રાખશે. પછી રણની જમીન છે, રણની જમીનના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષની હારમાળા કે રક્ષક મેખલા ઉગાડવી, જેથી રણ આગળ વધતું અટકે. અત્યારે વાત કરીએ ને કે ભાઈ રણ આવતું હોય, રણ આગળ વધતું હોય તો પછી આ રીતે વચ્ચે વનસ્પતિઓ કે વૃક્ષો વાવી દો તો રણને આગળ વધતું અટકાવશે. વચ્ચે એક વિડીયો આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, ચાઇનાવાળા ખતરનાક છે. ચાઇનાવાળા જે રણ પ્રદેશ હોય ને ભાઈ, રણ પ્રદેશની અંદર એવી ટેકનોલોજી વાપરે, રણ પ્રદેશની અંદર વનસ્પતિ વાવી દીધી. આપણે તો રણ રોકવાની વાત કરીએ કે ભાઈ રણ આવતું હોય ને અહીંયા માટી જમીન હોય મસ્ત તો અહીંયા વૃક્ષો વાવી દો. ચાઇનાવાળા તો એટલા ડિજિટલ થઈ ગયા છે હારા કે ભાઈ રણની અંદર જઈને વનસ્પતિઓ વાવી દીધી. રણને જ કે આપણે હર્યું ભર્યું બનાવી દઈએ. રણ શું આપણા આટલા સુધી આવે એવી ટેકનોલોજી વાપરી છે, બોલો. એટલે રણને આગળ વધતું અટકાવવું જોઈએ એવું ચાઇનાવાળા શીખી ગયા, પણ હજુ આપણાવાળા નહીં શીખ્યા. ચલો નેક્સ્ટ ઉપાય જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો કે સ્ટેપ ફાર્મિંગ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી. આ વસ્તુ મેં તમને હમણાં જ કહી કે ભાઈ ઢોળાવાળી જે જગ્યા હોય ત્યારે સ્ટેપ ફાર્મિંગ કરી દેવાનું, પગથિયા બનાવી દેવાના, સીડીદાર ખેતરો બનાવી દેવાના, સીડીવાળા, બરાબર. ઓપ્શન શું કે ભાઈ આટલું મોટું જે જમીન હોય થોડાક કટિંગ કરવા જવાના, એના કરતાં પગથિયા બનાવી દેવાના. એટલે પાણી છે થોડું ધીમે ધીમે ઉતરશે. એટલે તમે કોઈ વાવણી કરી હશે વનસ્પતિઓની એ તણાઈ નહીં જાય, બરાબર. પછી ક્ષિતિજ સમાંતર ખેડ કરી શકાય આ રીતે, બરાબર, તો પણ ચાલશે. ઓકે, તો ટૂંકમાં ઢોળાવવાળી જમીન ઉપર આ રીતે પગથિયા બનાવી દો અને વાવેતર કરો તો આ બેસ્ટ પદ્ધતિ છે. ચલો, પછી આની પણ વાત કરી હતી કે પશુચરણ અટકાવવું. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું પડે. એટલે ખાસ કરીને પહાડ બાજુ આ જે જમીનનું ચરણ હોય, માની લો કે પહાડવાળી જમીન હોય ત્યાં નેટ થોડી વનસ્પતિ ઉગી હોય અને એમાં આ ગાયો ભેંસો પાર્ટી કરવા પહોંચી જાય તો પછી એ પહાડો બધી જમીન ઉપરથી બધું ઘાસ ને વનસ્પતિ ખાઈ જાય. પછી પહાડ ઉપર થોડું પાણી પડે તો નીચે તો પૂર આવી જાય. કદાચ તમે સાંભળ્યું હશે કે વચ્ચે કઈ ઘટના બની હતી, કેદારનાથની અંદર કદાચ આ ઘટના બની હતી કે કેદારનાથની અંદર આ રીતે પૂર જેવું પહાડ ઉપરથી જમીનનું ધોવાણ થાય ને સાથે સાથે આખું બધું પાણી આવે અને ઘણા લોકો મરી જાય. વરસાદનું વધારે વરસાદ પડે ને તો એવું થાય. એના પર એક પિક્ચર પણ બનેલું છે પેલું કેદારનાથ વાળું, બરાબર. એટલે
પહાડવાળો જે વિસ્તાર હોય ને ત્યાં શું મોટાભાગે બધું માટી જ હોય, ફૂલ વરસાદ પડે એટલે બધું પાણી જે વચ્ચે જગ્યા હોય એમાંથી વહીને આવી જાય, બરાબર. એટલે એ જમીનનું ધોવાણ થઈ જાય. એટલે પહાડો પર વૃક્ષો હોય તો એનું ધોવાણ ઓછું થાય, પણ એવું થઈ ગયું હતું એ વખતે, બહુ જ લોકો માર્યા ગયા હતા. ચલો, તો ટૂંકમાં ચરણ જમીન જે ગાય ભેંસો છે ને પાટી કરતા રોકવાના, પહાડો ઉપર ખાસ કરીને એના રોકવાના કે ભાઈ પહાડો ઉપર તમે ના કરો, નીચે જમીન હોય ત્યાં જઈને પાટી કરતા હો. ચલો, આ ઉપરાંત નેક્સ્ટ બીજું છે ફળદ્રુપતા વધારવી. ફળદ્રુપતા કેવી વધારે? તો ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં ફરીથી સેન્દ્રિય પદાર્થો એટલે કુદરતી ખાતર ઉમેરવાનું. જે જમીન બિનફળદ્રુપ થઈ ગઈ છે એને ફરીથી ફળદ્રુપ કરવા માટે એની અંદર સેન્દ્રિય પદાર્થો એની અંદર ઉમેરવાના, બરાબર. જેનો મેકઅપ નીકળી ગયો એમ ફરીથી મેકઅપ કરવાનો. વાત કરીને હમણાં આપણે કે ભાઈ પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, જમીનની ફળદ્રુપતા ઉડાડીને લઈ ગયું, બિચારી જમીન ભંગાર થઈ ગઈ, તો ફરીથી મેકઅપ કરો, ફરીથી આની અંદર સેન્દ્રિય પદાર્થો નાખો, ખાતર નાખો અને ફરીથી એને ફળદ્રુપ બનાવો. એવું કરો તમે એની પાક લઈ શકો છો. એનાથી ભૂમિનું સંરક્ષણ જ થાય. જમીનને ફરીથી ફળદ્રુપ બનાવો એટલે ભૂમિનું સંરક્ષણ થયું કહેવાય. ઓકે. પછી છેલ્લે કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવી જોઈએ. એટલે માની લો કે ભાઈ એક જગ્યાએ બરાબર ધસમસતું પૂર આવ્યું, બહુ બધું પાણી છે, અને એક બીજી જગ્યાએ સૂકી નદી છે, તો પછી એમ નહીં કે ભાઈ એ પણ એ તો આપણે ના કરી શકીએ. સરકારની સિસ્ટમે કરવાનું હોય કે ભાઈ અહીંયા ખાલી નદી પડી છે, કોરી નદી પડી છે, આ નદીમાં પૂર આવ્યું છે, તો એના ડેમ બાંધીને એનું અહીંયા નેર કરીને હવે ચલો આ નદીમાં જવા દો પાણી, બરાબર. એવું કરતા હોય છે સરકાર, એટલે વાંધો નથી આવતો. પણ જો આવું ના કરવામાં આવે તો ચલો ભાઈ પૂર આવ્યું આવવા દો, ડાયરેક્ટ સિટીમાં, શહેરમાં, પછી ગામડાઓમાં ઘૂસી જાય એટલે ભાઈ દૂધ તણાઈ જાય, ઘર તણાઈ જાય, જાનમાલનું નુકસાન થાય, કેટલા લોકો બિચારા મરી જાય, પશુઓ મરી જાય, બરાબર. એટલે ભાઈ આવું ઓપ્શન કોઈ જગ્યાએ ના કર્યો હોય તો કરી દેવાનું. કારણ કે ભાઈ ભારત દેશની અંદર તમે જોજો આ વખતે પણ ચોમાસું આવશે એટલે ઘણી જગ્યાએ આવું પૂર આવશે જ. ઘણી જગ્યાએ હજુ સિસ્ટમ સુધરી નથી, ઘણી જગ્યાએ સુધરી પણ ગઈ છે, ઘણી જગ્યાએ નથી સુધરી, પણ જ્યાં ના સુધરી હોય ત્યાં સુધારવાની ફરજ આપણી છે. એટલે જ્યાં પૂર આવતું હોય આ રીતે ધસમસતું, બરાબર, ત્યાં એવી સિસ્ટમ લગાવવાની કે ભાઈ એ પૂરના પાણીને કોઈ નુકસાન થાય એના કરતાં આ રીતે વહેણ બનાવીને નદીમાં જવા દેવાનું. એ ટૂંકમાં ખબર જ હોય કે ભાઈ આ જગ્યાએ પૂર આવવાની શક્યતા છે, ત્યાં આવી સિસ્ટમ પહેલેથી બનાવેલી હોય. તો કોઈ કોરી નદી હોય, બરાબર, ત્યાં આ રીતે પાણી મળી જાય, સૂકી નદી હોય તો, બરાબર. આ કેવું છે કે ભાઈ આનું તમારે યાદ રાખવું, યાદ રખાય કે ઇન કેસ પૂર આવવાનું હોય તમારી જિંદગીમાં, ક્યારે આવું પૂર? તમે સ્કૂલમાં ગયા, તમારા સરે લેસન આપ્યું હતું, તમે લઈ ગયા નહીં. આજ તો તમારા ગણિતના સાહેબ બરાબર તમને ધોવાના છે, બરાબર. તો હવે માની લો કે ભાઈ તમે લેસન નહીં કરો, તમારા ઉપર તો પૂરની સ્થિતિ આવવાની જ છે, પણ તમે જોશો કે સાહેબ આવીને આપણને તોડે એના કરતાં આ રહ્યો આપણો ભાઈબંધ, આ ભાઈબંધે લેસન નહીં કર્યું, સાહેબ આને આ નહીં કરી લાવ્યો લેસન, એટલે સાહેબનું ધ્યાન અહીંથી ડાયવર્ટ થઈને ભાઈબંધ ઉપર, એટલે ભાઈબંધ ધોવાઈ જાય, ભાઈબંધ પોતાનું સેક્રિફાઈસ ચાલે, પછી વિચારો ગાય દોસ્ત દોસ્ત ના રહ, એવું થાય, બરાબર. તમે લેસન ના કરીને આવ્યા હોય એટલે તમારે માર ના ખાવી હોય એટલે તમારું ધ્યાન ડાયવર્ટ સાહેબનું, સાહેબ આ નહીં લાવ્યો, આ નહીં લાવ્યો, હા, એટલે તમારે આ થોડો હવે માર ઓછી પડશે. પણ ભાઈ તે નહીં બચો, આમાં બચી જવાશો કે પૂરગ્રસ્ત નદી હોય એનું પાણી સાઈડમાં બીજાને આપી દેવાનું, એ તું લઈ જા, એટલે આ બચી જાય, બરાબર. પણ લેસનની બાબતમાં તમે નહીં બચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્રકરણ 8 કુદરતી સંસાધનોની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવો. મિત્રો મારે તમને એક વાત કહેવી છે, મારે બસ તમારા એક ફોલોની જરૂર છે. તમે યાર ફોલો નથી કરતા. હા, તમે આ જે કેમેરાની પેલી બાજુથી તમે જોવો છો ને, તમે પ્લીઝ તમારા એક ફોલો કરવાની અંદર કંઈ ટેક્સ લાગવાનો નથી, તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. આવા મસ્ત સરસ એનિમેટેડ વિડીયો તમને ફ્રીમાં મળે છે, તો ખાલી એક સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરી દો. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. તમારી કોઈ ફરમાઈશ હોય કે હવે નવું ચેપ્ટર કયું લાવવું છે, કયું પ્રકરણ અઘરું લાગે છે, તો મને કોમેન્ટમાં જણાવો. તમારી ચોક્કસથી હું ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીશ. આ ઉપરાંત તમારે કોઈ મટીરિયલ જોઈતું હોય, ક્વિઝ જોઈતી હોય, એમપી પ્રશ્નો જોઈતા હોય
કે બીજા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના વિડીયો જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શન જઈને તમે ચેકઆઉટ કરી લો. તો ચાલો દોસ્તો, હવે મળીશું આવનારા આવા ભયંકર વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. સબ્બા ઘેર અને અબ્બા ઘેર.